પછી કે લસ્સી આપો ને ઠંડુ આપો ને. મેં કીધું હારો જભો ખાધીનો ફેરો ને હું કામે હેરાન થાવ છો પશ્ચિમી સંસ્કૃતિની વાહે લબડીને હું તમારું મોત આવ્યું છે મને તેની દયા આવ્યો. હા એટલું કોકને દેખાડવા હારું થઈને એવા હેરાન થાય આપણે હેરાન નહીં થવાનું, આપણને મજા આવે એમ કરવાનું. અને આપણને મજા આવે એમ કરીને એટલે દુનિયાના ડોળા એકવાર બહાર નીકળી જાય કે આ તો કઈક નોખું કરે છે. હા અને કઈક નોખું કરે એની જ વાતો રહી, અનુકરણ કરવામાં કઈ લાંબુ હોય નહીં. હા એટલે આપણે મજા કરવા માટે સારી વાતો. અને આપણી ધરતીમાં ખમીરાત અમીરાત જમીરાતની આ ધરા છે. આ ભારત વર્ષની દીકરીઓ કેવી હોય એની વાતો કરી, ભારત વર્ષના દાતારો સુરવીરો કેવા હોય એની વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. આટલી સંખ્યામાં આપ બધા આવ્યા છો એટલે એ બધી વાતો કરી. પણ આજનો આનંદ કેવો છે? અરે ખામા મામા બુબુ ખામા ખામા મામા જાગર ખામા ખામા મામા આપણા સનાતન હિન્દુ ધર્મને બચાવવા માટે આવી રીતે હર હર ના નાદ થયા હતા ને ત્યારે ધર્મ બચ્યો છે. બાકી માય કાંગડાના કોઈ દી મંદિર ન થાય ને રાકાથી કોઈ દી સંસ્કાર કે સંસ્કૃતિ હચવાય નહીં. એક કહી દઉં આપને, મારા માટે બધાય હરખા છે. મહાત્મા ગાંધીને વંદન અત્યારે નોટુમાં છે. આપણે ત્યાં દરેકના ખિસ્સામાં મહાત્મા ગાંધી છે. મહાત્મા ગાંધીને વંદન. બહુ મહેનત કરી છે ખૂબ. આપણે અસહયોગ આંદોલન થી શરૂઆત ને ખૂબ એને મહેનત કરી. બધી વાત સાચી. બાકી દેદી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કે અમાર બીના ખડક બીના ઢાલ ગરોળી બહાર નો નીકળ્યો ઘરમાંથી. હા ઈ એક તમને કહી દઉં. એટલે લાખો બેનું દીકરીઓ, લાખો યુવાનો અને લાખો હિન્દુસ્તાનીઓ લોહી રેડ્યા ને ત્યારે આઝાદી મળી છે. જેને લખવું હોય ત્યાં લખી લેજો. બીના ખડક બીના ઢાલ આઝાદી નો આવે. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ હોવી જોઈએ. પેલા ક્રાંતિ હોય તો શાંતિ રે, નકર આપણા ધાબે કોક પથારી કરે. તમે નીકળો અમને અહીં ફાવે છે. વાયડાઈ ન હોવી જોઈએ. વાયડામાં ક્રાંતિ ફેર છે, બે ભેગા કરી જ ના ચાલે. વાયડાઈ ને કોને કહેવાય ખબર? વાયડાઈ વસ્તુ એવી છે, કોક બે નાખે ને તો વાયડાઈ એથી આવે નીચે આવે. ઈ કે હું એમ નહોતો કેતો ફોનમાં તમને અવળું સમજાણું, મારું કહેવાનો અર્થ આવો હતો નહીં, તું આમ જ કેતો હતો. ઈ તો હવે પાહેરો આવ્યો હતો. એને વાયડાઈ કહેવાય. અને ક્રાંતિ એને કહેવાય ફાંસીના માચડે લટકાવી દે તો ઇન્કલાબ જિંદાબાદ ના નારા લાગતા હોય એમાં કોઈ ફેર ન પડે. ભલા માણસ, એ ક્રાંતિનો આ દેશ છે. એટલે હર હર નો નાદ પણ તમે એવો કર્યો છે એટલે અમને મોજના તોરા છૂટ્યા છે. એટલે જે સંતો પણ અહીં બેઠા છે. ભારત વર્ષના સાધુ પણ ક્રાંતિકારી હોય. એક હાથમાં તરવાર હોય ને એક હાથમાં માળા હોય તો જ ભજન થાય.
કોઈને એવો વેમ કાઢી નાખો કે હવે બધું અહિંસાથી બધું થઈ જાય. અહિંસા કોને કહેવાય ખબર? અહિંસાની આપણે પરિભાષા સમજ્યા નથી, ઈ વાંધો છે. તરવાર લઈને ગમે એને માર નાખવું ને એને હિંસા જ કહેવાય. અને ઈ વાયડાઈ છે. વાયડાઈ વસ્તુ જુદી છે. પણ જે ક્રાંતિ તો છે ને, એ કોકને કંઈક આપવું હોય તોય જે અંદરથી આવે તો જ થાય. દાતારીના કઈ ઇન્જેક્શન ન આવે. કોઈ ડોહીમાં એમ કે આવો સરસ ધર્માદાર ઇન્જેક્શન નો પાવર ઉતરી જાય. અમને ઘણા પૂછે કે એક પૈસા ઉડે ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેટી સિવાય બધું ઓરિજિનલ છે. તું ઘણું બધું છે એમ લીધા જેવું હોય લઈ લેવા જેવું હોય. એટલે મારે જે સંસ્કૃતિ સભર વાતો કરવી બેન, એની પહેલા થોડી વંદના મહાદેવ ભોળિયાનાથની અમારા ચારણી સાહિત્યના છંદમાં કવિ કહે છે, તમે સિંહણના દૂધડા પીતા છે, તમે માથાએ દાનમાં દીધા છે. અને આ આપણા ઉજળા ઇતિહાસ અને એ નશો જ્યારે લાગી જશે યુવાનોને, ત્યારે બીજા કોઈ નશા કરવાની જરૂર જ નહીં પડે. હું ઘણી વખત મારા પ્રોગ્રામમાં કહેતો હું 24 કલાક ખબર એના ઘણી જગ્યાએ એવું બને છે વ્યસનમાં. માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય, બેટા આમ ગાડી ન હકાય, આમ ન પીવાય, આમ નશા ન કરાય, આના ભેગું ન ફરાય, આપણે કાંઈ રહે નહીં, ખાશું શું, ધંધામાં ધ્યાન દે. એટલે ઘણા યુવાનો એમ કે મારી જિંદગી છે, એમાં તમારે દખલગારી ન કરવી. એને મારે એટલું જ કેવું છે, તારી જિંદગી પેલા તો તારા મા બાપનું, તારા પરિવારનું અને તારા કુળનું. તમે આઝાદ સુભાષની આખો ભારતનું પાવી તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું પાવી તમે વંદે માં. કોણ હોરાથી અમારી જગ જૂની હોરથી અમારી જગ જૂની ની અમારો ગઢ જૂનો ગિરનાર ગિરનાર હાવજડા હાવજડા હે ઝડપી જે એ અમારા નમના નરને ના. સપાખરામાં મોજ કરાવી પછી જે મારે વાતો કરવી છે. ઝવેરચંદ મેઘાણી એમ કીધું છે કે આપણું ગુજરાતનું સૌરાષ્ટ્રનું જે લોક સાહિત્ય છે એ માના ધાવણ જેટલું ગણ કરે છે. જેને જીવવું હોય એના માટે આ બધું લાગુ પડે. નાથ મોરડા કાઢી નાખ્યા એને કાંઈ લેવા દેવા નહીં. હા, પહેલો વરસાદ ધરતી માથે પડે અને 1 દી 2 દી 5 દી 8 દિવસ થાય એટલે ધરતીમાંથી ઝીણા ઝીણા કૂપળા ફૂટે. ધરતીમાંથી ઝીણા ઝીણા કૂપળા ફૂટે. ધ્રોકડ થી લઈને વડલા સુધી બધાને નવા પાન આવે. બધાને નવા પાન આવે, એકને ન આવે. કોને ખબર? કેરડાને. કેરડા નામનું ઝાડ હોય એને પાન ન આવે. એમાં કઈ વરસાદનો વાંક ખરો કે બરાબર હેડ્યો નહીં, નકર આને 2 પાંદડા આવત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એ એનું કરે. હા, એને નો કોળ આવે જ નહીં. જન્મા જ એના માટે હોય. ગાય દોવાતી હોય ગામડામાં, ગોવાળ માલધારી ગાયને દોતો હોય
ગાયના આંચળના મોઢિયા પાસે ઈતડી નામનું જંતુ થાય એ ચોટ્યું હોય અને દૂધની ધારા ભટકાય ને ગાય દોવાનું શરૂ થાય ને ઈતડીને તો ઈતડી દરેક દિન ઉપર વહી જાય ન્યા મંડે લોહી પીવા નકર 2 ઘૂંટડા દૂધના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો એને તમે અમૃત પીવરાવો એની હારે કઈ લેવા જ દેવા જ ન હોય જન્મમાં જ લોહી પીવા હોય પણ જેને સારું કરવું છે એ એમાંથી આર પાર નીકળી જાય એ વાત પાકી છે એટલે એવી વાતો મારે અહીંયા કરવી અઘરી વાતો થોડીક હશે કાયમ મારા પ્રોગ્રામમાં કહું હું મનોરંજનનો કલાકાર નથી તમને થોડું કદાચ અઘરું પડે આ મનોરંજન નહીં પણ થોડું ઘણું આત્મરંજન તો કરાવી છે વાત પાકી છે અમે કહેતા હોઈએ છીએ કે કદાચ એવો કોક દી વખત આવે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ અમારા સ્તરમાં બોલવામાં કોઈ દી નીચે નહીં ઉતરી વાત હાવ સાચી છે યાર અમારાથી આપણાથી બોલાય નહીં કલાકાર મિત્રોને હું તો કાયમ કહેતો હોઉં છું કે આપણી બહુ જવાબદારી છે બેનું દીકરીઓ આપણને સાંભળતા હોય યુવાનો લાખો સાંભળે અને ગમે એવું ગીત ગાઈ નાખવું ગમે એવી વાતો ગમે એવું ફેંકી દેવું એમ ન હાલે બહુ મોટું પાપ થાય કાંઈક એકાદી વાત લઈને અહીંથી જવું જોઈએ કાંઈક મૂલ્યવાન સમય આપવા માટે આવ્યા ગમે એવા ગીતો હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું હડકવા હુઆ હે क्या हुआ है કીધું અહીંયા તો રહેવા દો હા એવા ફાવે એવા ગીત ગમે એને મારી નહીં તો કોઈની નહીં એટલે માર નાખવાના પ્રેમ કરતા હોય એને પ્રેમ કહેવાય પ્રેમ વસ્તુ જુદી છે જેને પ્રેમના એકડાની ખબર નથી ને મારી નહીં તો કોઈની નહીં હા પણ આપણી ધરોહર કઈક અદભુત છે હો ત્યાં સુધી પહોંચી ત્યારે ખબર પડે ભારત વર્ષે દુનિયાને રાહ બતાવી છે ને હજી બતાવી છે એ વાત હાવ પાકી બસ આપણે આ કરવાનું છે એક થઈ જવાનું છે બધાને એટલે બીજું બધું જે થવાનું એ બધું સારું થતું જાય આપણે ભણાવવામાં ઈ જ આવ્યું ને હું કાયમ મારા પ્રોગ્રામમાં હમણાં કહું છું બસ અકબર ને ઓલો બાબર ને હુમાયુન અકબર બાબર ને હુમાયુન અકબર તો આ અમારા બધા ક્યાં કહેતા હા પણ હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી પણ હકીકત છે એ તો કાયમ કહેવાનો છે મારા પ્રોગ્રામમાં કહીશ કે અકબર જેવો હરામીના પેટનો કોઈ હતો નહીં ઓથેન્ટિક પુરાવા જોતા હોય મારી પાસે આવે જેને ઓથેન્ટિક પુરાવા હું બોલું એટલે અહીંથી ફેંકી નાખ્યું એમ નહીં આપી છે એને શું શું કર્યું છે બેરમ ખાન મારી પાસે અત્યારે કઈ એટલો સમય નથી કે નકર મારે બહુ મને આમ હું મારા મગજમાં અત્યારે એમ કહેવાય ને હું ભૂવો થઈ ગયો છું આપણા સુરવીરોનું બધાનું એટલું મેં વાંચ્યું અને જાણ્યું છે એક એક જગ્યાએથી જાણ્યું છે જોયું છે કે આના પુરાવા કારણ કે નકરું તો ગમે એ બોલાઈ જાય ફેંકાઈ જાય કાલ પ્રશ્ન પૂછે તો ખબર હોય છે ગૂગલ હુતીના કોઈને મારે પ્રશ્નો છે મારી પાસે અને એમાંથી મને અમદાવાદથી આવ્યું હતું પણ મને પૂછવા માટે હોત કે આમાં શું ફેરફાર છે મેં કીધું નિરાતે બેસ્યો હમણાં પ્રોગ્રામ કરી લેવા દઉં બાકી ગૂગલમાં ઘણું ખોટું છે અમારા ઇતિહાસો વિશે લખ્યું એમાં એ મારી ચેલેન્જ છે હું કહીશ કે આમ હતું ત્યારે હાથું આ હકીકત કહું છું તો આમાં લાઈવમાં બોલું છું તો કંઈક તો કારણ હશે ને એના પુરાવા છે એટલે કહું છું હવે એક પુરાવો આપી દઉં કોઈને એમ ન લાગે કે અકબર આપણા હામો બાંધતો તો મહારાણા પ્રતાપ હામો એટલે ખરાબ તો એ આપણે આપણા ભેળા થઈને ઓલું કરતા હોય પણ એના પુરાવો શું એ આપણે કહું પધારો મહેમાનો પધારો વાહ વાહ મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે વાહ વાહ મારા પરમ મિત્ર મોટા ભાઈ અને પરમ મિત્ર એવા અર્જુનસિંહજી ચૌહાણ પધાર્યા છે અને એને આપણે બધાએ ખૂબ ખૂબ સ્વાગત કરી પટેલ સાહેબ પધારો બધા જ મહેમાનોનું ખૂબ ખૂબ અહીંથી સ્વાગત છે અહીંયા વૈયાઓ માહોલ જ અટાણે એવો થઈ ગયો છે ને તો હવે ભગવી ધજાઓ નીકળવા પડવાની છે હવે ધીરે ધીરે હા પધારો પધારો બધા જ યુવાનો મહેમાનો જે પધાર્યા એમના અહીંથી સ્વાગત કરીએ છીએ આપણે મોરબની થન ગાડ કરે મન મોરબની થન ગાડ કરે મોરબની થન ગાડ કરે
ઝૂલે નદીઓ નવ જોબન બાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે મધરા મધરા મલકાઈને મેડા ભાઈ પધારો પધારો એમનું સ્વાગત આપણે કોણ કરે છે સંજયસિંહભાઈ આપણે સંજયસિંહભાઈ અને મિત્રો આપણા મંત્રી અમારે તો મિત્ર છે એટલે એમનું સ્વાગત કરે છે અને વાહ વાહ અને બીજું એ કહી દઉં કે અમારા વતી ના આયોજકો વતી છેલ્લે ઉભા રોડે ઉભા સાંભળે ને એ અમારે હરખા ના બેઠા હોય એ હરખા અમારા માટે તમે બધું સાંભળવા આવ્યા છે આ તો વિશેષ મહેમાન હોય એમના સમય એટલે આપણે કરતા હોય અર્જુનસિંહભાઈ બરોબર ને બરોબર છે એટલે તાળીઓથી વધાવશો આપણે વાહ ચૌહાણ નવગણભાઈ આવ્યા છે ઉપર જ આવજો નવગણભાઈ જો આવ્યા હો તો ના ના વાંધો નહીં મોજ કરવા દે બધું ચાલે હા એ બધું એની મોજ છે કોઈને અટકાવવાના નહીં એનો ધંધો થાય પાંદડા નો ઉડાડે તો એનો ધંધો અટકાવાય આપણે ઈ કાલે આપણને ફોન કરે તમારો ધંધો ચાલે ને અમારા પાંદડા બંધ કરવાના બધાયનું ચાલે ઘણા અમારા પ્રોગ્રામો થાય કેતા હોય એકચ્યુઅલી આ બધા પ્રોગ્રામમાં માણસ ભેળા કરે છે ને આટલા રૂપિયા આપી દે ને એને કઈ ઘોઘાવ તમને ખબર છે એક પ્રોગ્રામમાં કેટલા રેકડી વાળા હોય ને કેટલા ધંધા વાળા કેટલા નાના માણસો હોય ને કેવડા ધંધા હાલે કચ્છ કાઠિયાવાડમાં કેટલી ગૌશાળાઓ પ્રોગ્રામોના ડાયરાઓ ઉપર હાલે છે એક વર્ષ બે ડાયરા કરી નાખે તો એક વર્ષની નિરણ થઈ જાય એને નથી ખબર આ તો શું છે ત્યાં ગયા જ ન હોય દિલીપભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું હાર અને સાલથી ને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું છે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વાહ વાહ પટેલ સાહેબનું સ્વાગત કરવા જઈ રહ્યા છે સંજયસિંહ મેડા બાપુ વાહ તાળીઓના ગડગડાટ સાથે આ વીર યોદ્ધાને પણ વધાવી લઈએ તમે શેત્રુજી ગાગડીઓ ખાપ કેમ ખાપ કે આવો અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે શેત્રુજી નદી બહુ મોટી છે ગીર માંથી નીકળી ભાવનગર એમાં ગાગડીઓ નદી છે નાની એવી એને ગાગડીઓ નદીનું નામ છે એ ઉસમે માથે આવે ને ઓસિંતા ને એમ ખાપ કે આવો બાકી શેત્રુજી ગાગડીઓ ખાપ કે એમ તમે પણ શબ્દને સમજો છો બહુ મજા આવે છે તમને થઈ ગયું બરાબર એમાં હું પથારી કરતા હવાર થાય તો હું કઈ પછી એવું થઈ જાય આમાં મહેમાનો પધાર્યા છે એટલે સ્વાગત પણ જરૂરી આપણી પરંપરા છે ગુજરાતની ધરતીની મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં એ કાઉ પાથર છે પ્રાણ હાસુ હોરઠીઓ ભણે એવો અમારો સૌરાષ્ટ્રનો દુહો પણ છે એટલે આપણે મને તો શું થાય કે તમારો સમય તમે જે આપવા આવ્યા છો 3 કલાકથી બેઠા ને એટલે આમ જલ્દી હું આમ એવું થાય છે વાહ વાહ કેજો પાછા ખાબકજો કેમ ગયો ગાગડીઓ કે હવે પૂરું અમારું એમ કેજો ક્યાંથી બોલતા એનું હું ગોતું છું આમથી બોલતા રેડી થઈ ગયો તો હવે મારે થોડાક સપાખરા ને વાતું કરે અરે વાહ તમે સામે આવ્યા જો એ સમજદારી છે સમજદારી સજનતા અને સમજદારી કઈ આટે વેસાતા હોત તો ધોળત લેવા ધનપતિ નાણું ખર્ચી નટવર અમારા લાખણસિંહભાઈ બાપાનો દુહો છે સમજદારી સજનતા જો કે દુકાને મળતા હોય તો કરોડપતિના ઉભા વાહણા રખડે છે એ થોડા રખડતા હોય ઘણા હવે મારે થોડા સપાખરા ગાય અને પછી જે વાતો આપના આગળ કેવી છે અને આ કોરોના પછી આમ તો 2 વર્ષે આપણે મળ્યા ધીરે ધીરે બધું શરૂ થયું મને હમણાં મારા ભાઈ મોટા ભાઈ કેતનભાઈ હમણાં કહેતા હતા માણસ ભીડ બહુ છે એ કે ભીડ વધારે થઈ ગઈ મેં કીધું એ ભીડ છે એ સારું જો આ ભીડ બંધ થાય તો અમે ભીડમાં આવી જઈએ છીએ હા અમારા સૌરાષ્ટ્રમાં આ બાજુ કદાચ કહેતા અમારા સૌરાષ્ટ્રમાં પૈસા ખૂટે અને ભીડ કહે કે ભીડમાં સહી હમણાં એમ આ ભીડ બંધ થાય તો અમે ભીડમાં આવી જઈએ એટલે એવું રહેશે હવે આયોજક મિત્રો તમે બેસી જજો આ બધા એરિયા ને તમે બે અમને થોડુંક અમારે વાતાવરણ કારણ કે હું ગાવા મને ગાતાય આવડે છે હું ગાયા કરી પણ હારી થોડી વાતો કરવી હોય ને એના માટે શાંત વાતાવરણ થોડુંક જોઈએ
એટલે સપાખરા કહી અને પછી ભારત વર્ષની હું તમને વાત કરતો હતો જે પુરાવો અકબર બાદશાહનો આપણને જે ધ ગ્રેટ અકબર કરીને આપણા બાળકોને જે ભણાવવામાં આવે છે એની પહેલા એક હું વાત કરતો હતો. કોઈને એમ ન લાગે કે આ જ્ઞાતિવાદનો માણસ છે. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. ભલા માણસ, આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત આવી? અમારા સનાતન ધર્મમાં અમારા ધર્મગુરુએ, અમારા સંતોએ ને અમારી પેઢીઓએ, બાપ દાદાએ અમને કોઈને નીચું કહેવાનું શીખાડ્યું જ નથી. અમને સનાતન ધર્મવાળાને, હિન્દુઓને આપણે કોઈને નીચા કીધા જ નથી. આ તો બીજા કોશિશ કરે છે એટલે અમે એને માન આપી. અબ્દુલ હમીદ, અશફાકુલ્લા ખાન એની જનતાને વંદન છે. પણ અહીંયા રહીને જેને અહક થાય છે એને તો નીકળવું જ. આ હાવ હાચી વાત છે. हाँ ये आया 15 मिनट के लिए पुलिस को हटा तो ऐसा कर देंगे वैसा कर देंगे. तारी पेटियों मथे 13 वर्ष थी, 1300 વર્ષથી તારી પેટીઓ મથે છે, એમાં ફેર ન પડે. એ તો હાસી જ વાત છે ને, એના માટે અમે બોલીએ છીએ. એટલે હું આના પુરાવા સાથે કહું છું કે બેરમ ખાન, હું એનો પુરાવો આપું. બેરમ ખાને અકબર બાદશાહને 13 વર્ષનો હતો ને ગાદીએ બેહાડી દીધો હતો બેરમ ખાને. એટલે એનો ગુરુ કયો તો ઈ, એનો બાપ કયો, એનો દાદો કયો, બધું બેરમ ખાન. બેરમ ખાને એટલા યુદ્ધો લડ્યા છે અકબર બાદશાહ માટે. ઈ બેરમ ખાન ને દગાથી મરવી અને બેરમ ખાન ની પત્ની હારે અકબરે લગ્ન કર્યા હતા. હવે કેટલો મહાની તમે વિચારી લેજો. આ એક નહીં, આવા તો અનેક દાખલાઓ છે. એટલે અમે કહીએ છીએ, અમે એમ નથી કહેતા કે અમને હેરાન અમારા હામાં બાંધતા હતા એ ભૂંડા, પણ આ તો હકીકત છે. ઈ અમે કહીએ છીએ. અને એવા એના રોલ મોડેલ હોય. મને વિચાર થાય શાહરૂખ ખાન ના બંગલા હામી આપણી 22 વર્ષની, 25 વર્ષની, 20 વર્ષની, 15 વર્ષની દીકરીઓ બબેદી સેલ્ફી લેવા ઉભી હોય તો એ મને એમ થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી. રોલ મોડેલ કોને માનવું ઈ એને ખબર નથી. ભલા માણસ, એટલી જ ખબર. ઈ પાવડરિયા આપણા રોલ મોડેલ હોય. પાવડરિયા ધોળું પાવડર હુંગે તઈ પથારીમાંથી ઉભા થઈ હગે. હા, નહોતા પકડાના, કંડલામાં પકડે, આમ પકડે ને ઈ પકડાનો. પાછો એનો છોકરો કે આર્યન, શાહરૂખ ખાનનો છોકરો કે એકચ્યુઅલી મને આમાંથી નિર્દોષ છોડી મૂકો તો હું ગરીબોની સેવા કરીશ. તારી પેઢીઓ કોઈ નથી કરી, તું તાત્કાલિક ક્યાં કરવાનો હતો? ઈ તો પેઢીઓના બાપ દાદાના સંસ્કાર હોય ઈ કરી હગે યાર. આ તો હકીકત છે. આમાં જ્ઞાતિવાદની વાત છે જ નહીં આમાં. હા, આ તો જે સાચું છે ઈ જ છે. એને અહીં અહક થતા હોય એના માટે નથી. બાકી ભારતમાં બધાયને હંપીને રહેવાનું છે. બધાયનો ભારત છે, પ્રેમથી રહેવાનું છે, હંપીને રહેવાનું છે. અને આપણે ભારતની સુપર પાવર, બધાય માટે ભારત હરખું જ છે. પણ હાકેડ થતી હોય એને નીકળવાનું, એવી વાત છે આ. એટલે હું તમને વાત કરતો હતો કે મહાન ભારત છે અને મહાન બનાવવા માટે આપણે ઘણું કરવું પડે. આપણે એક પણ નદીમાં એક કચરો નહીં પીડ્યો હોય ને તેથી ભગવાન ને માતાજી તમારે જે પરચો જોતો હોય દેવા તૈયાર થાય. હું કાંઈ મારા પ્રોગ્રામમાં હમણાં કહું, એક પણ નદીમાં કે બજારમાં એક પ્લાસ્ટિક કે ક્યાંય કચરો ન પીડ્યો હોય એમનામ આપણે નકરું મેરા ભારત મહાન છે એમ ન હાલે. હા, એ તો બધું ગટરું બંધ થઈ જાય, ભૂંગળાય બંધ થઈ જાય. એટલે હું તમને જે આ વાત કરવા જઈ રહ્યો છું. થોડા ગીતો સપાખરામાં. વાહ, 500 વાળીઓ ખમા મોજના તોરા સૂતી ગયા છે એની. હા હો, જય હો. એટલે અમારે અહીંયા પૈસાનો ઘણી વખત એવું થાય, લાખો રૂપિયા ઉડે ને બીજે દી ટીવીઓમાં આવે ને એવું થાય. ઘણા શું થાય કે આ હા ને તો જો કલાક બોલવાનું, 2 કલાક ખાલી અને રૂપિયાના ઢગલા બધા લઈને વૈયા જતા હોય છે. અહીંયા અમે આ ઉડાડે ને અમે વખાણ કરીને એ કોઈ રૂપિયો અમારે લઈ જવાનો ન હોય પાછો. કંઈક ને કંઈક હેતુસર પ્રોગ્રામ થયો હોય એટલે અમે કહેતા હોય. બાકી અમને કોઈક આવીને એમ કે આલ્યો ગઢવી 5 લાખ, આ 5 લાખ હું તમને આપું છું, તમારે લઈ જવાના છે. પણ જાહેરમાં એક સારો મારો દુહો બનાવીને મારો દુહો બોલો અને અહીંથી બોલીને તો ચારણના પેટના નો કહેવાય. એના માટે નથી બોલતા, જેને સારું કર્યું હોય એને બોલી છે. કર્યું હોય તો રેવાય નહીં, એ વાત છે. મોદી સાહેબ ખાલી હાલે આવતા હોય ને આપડા તોય મજા આવે. હવે એનું શું કરવું? એમાં કોકને ન ગમે તો અમે શું કરી? ચાઇનાના વડાપ્રધાન ને મોદી સાહેબ, ચાઇના વાળાની આંખો એટલી જ ખુલે, એ તો તમને ખબર છે. એને બહુ ચશ્માની જરૂર નહીં. પણ એને મોદી સાહેબ પહેલી વાર મળે ને હાથ આમ કરીને આમ દબાવ્યો ને તો ડોળા બહાર નીકળી ગયા. તે તું એને ચશ્માની જરૂર પડવા માંડી ક્યારેક ક્યારેક. હા, આંખું બહાર નીકળી ગયું. હા ને મોદી સાહેબ વૈયા આવતા હોય ને તો કેવા લાગે ઈ તમને હું કહું અમારી ચારની ભાષામાં કે યોગીજી આપડા એ આવતા હોય તો કેમ આવતા હોય? પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મથો કાળ જાળ દાડાળો આવ્યો કેતો ડુંગરા ધણ આદિયા ડુંગરા ધોંડ આરિયા બદીયા માથે લાગીયા કટારા કેતા કારેના ભણ બુહુરી નટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો કાળે દસા મોટ ડાળો આતે ફાળો મીગરાળ ગાળો હતો જાણે કાળ
ચૂકે નહીં એક થાપે હાંધીયો શિકાર ધરાણા રોશનના ધરે ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અકાદ છતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાડે કહેરી હવા હવે ના કરી દો જલ્દી ફૂંડા વેરો એટલે અમારી પેટી નો મુંજાય હલ્દી મેદાન માથે યવનોની ખોજ સામે મરવાને આજા શાહી મોગલોની ખોજ માથે એકલો ટટકો રાણો અટકો એકલાવીના તોકુના મંડાણ માંડ્યા રાજપૂતી ખોજ માથે દોઈ લેડ્યા હલ્દી મેદાન માથે યવનોની ખોજ સામે મરવાને આજા શાહી મોગલોની ખોજ માથે એકલો ટટકો રાણો અટકો એકલાવીના તોકુના रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान का 100 लाल मेरे रखवाले हैं ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे અસમત पे मैं कितना नसीबो वाला था કેટલા કેટલા નવલોયા યુવાનોએ દીકરીઓએ બલિદાન આપ્યું છે ભારતને ભારતનું રક્ષણ કરવા માટે અને જેમ્સ કર્નલ ટોડે એમ લખ્યું છે પટેલ સાહેબ અહીંયા 18 વરણ બેઠા છે અને બધાય વરણ માટે બધાયને હોની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ અને હોય જ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ પણ જેમ્સ કર્નલ ટોડે એમાં લખ્યું છે કે ભારતની આજે જે ધજાઓ ફડાકા મારે છે એ ધજા જૈન મંદિર માથે હોય તો ભલે અને ઈ ધજા કદાચ સ્વામિનારાયણ મંદિર માથે હોય તો ભલે દ્વારકા માથે હોય તો ભલે અને અંબાજીની ધજા હોય તો ભલે અને જલારામ બાપાની ધજા હોય તો ભલે કોઈ મંદિરની ધજાઓ ફડાકા મારે ઈ રાષ્ટ્રને બચાવવા માટે ધર્મને બચાવવા માટે ભારત વર્ષમાં ક્ષત્રિયોએ એટલા લોહી રેડા જેમ્સ કર્નલ ટોડ લખે છે એટલા કપાણા છે અને એટલા લોહી રેડા છે કે એના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી હાડકાની દિવાલ ચણાઈ જાય તોય વધે એટલા કપાણા છે ત્યારે રાષ્ટ્ર ધર્મ બચ્યો છે ભારત બચ્યો છે આ આપણને ખબર હોવી જોઈએ એમનેમ નથી થતું એમનેમ ધર્મ બચે ને રામ ધન લાગે કપાલ ધન નો લાગે તું ને એમ ધૂનું લગતી છે એના માટે તો ધગધગતી ધારામાં ઉતરી જવું પડે ચિત્તોડના કિલ્લાની માલિકો 10 11 વર્ષની દીકરીઓ માથે ઓઢણી ઓઢી હોય અને રાજપૂતાણી એમ કહેતી હોય દીકરી કે માં મોટી માં દાદી
તમે ઉભી રહ્યો સૌની પહેલા અગ્નિમાં મારે ખાબકવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા અગ્નિ કરતા અગ્નિ પણ ત્યાં ઠંડી પડે ભલા માણસ એની જ્વાળા કરતા. ઈ વાત છે. તો આ તો દરેક સનાતન દરેક હિન્દુને ગૌરવ થવું જોઈએ આનું, દરેક જ્ઞાતિને. અને આનું અને દરેક જ્ઞાતિએ કંઈક ને કંઈક ભોગ આપ્યા છે. ત્યારે ભારતનું આવડું રાષ્ટ્ર, આપણી જૂનામાં જૂની સભ્યતા હજી હચવાણી છે. એમને હચવાતું નથી, ઘણું કરવું પડે. અને ધર્મગુરુઓને પણ એટલી મોટી વાત, ચાણક્યની ઓલી વાત મને ગમે છે. ચાઇનીઝ ઇતિહાસકાર જયારે આવ્યા પહેલી વાર ભારતની ધરતીમાં, ઈ વખતનો અખંડ ભારત, અને એ ચાણક્યને મળવા માટે આવ્યા કે જે ભારત દેશનો ધર્મગુરુ હોય એમાંય ચાણક્ય પાછો મંત્રી પદે એની પાસે હોય, આચાર્ય હોય, આટલા એટલા પદ હોય. તો ઈ અખંડ ભારત એનો એવડો મોટો ચાણક્ય ધર્મગુરુ, એને મારે મળવું છે. અને ચાઇનીઝ ઇતિહાસકાર આવેલો, મુલાકાત માંગી, સાંજનું ટાણું અંધારું થઈ ગયું હતું. એક નદીને કાંઠે માણસ લઈ ગયો કે અહીંયા આવો તમે, અહીંયા ચાણક્ય તમને મળશે. એને એમ કે બહુ મોટી હવેલીમાં હશે આ તો, આવડો મોટો ભારત, અખંડ ભારતનો જે ધર્મગુરુ હોય અને મંત્રીપદ પણ એની પાસે હોય, તો એ તો બહુ મોટી હવેલીમાં હશે. પણ એ નદીને કાંઠે આશ્રમમાં લઈ ગયા. ત્યાં ચાણક્ય બેઠા બેઠા એક દીવો જગતો હતો અને કંઈક લખતા હતા. એ લખવાનું શરૂ હતું એટલે ઓલો ચાઇનીઝ ઇતિહાસકારને સામું ચાણક્ય આમ મસ્તક નમાવીને આવકાર આપ્યો. એ બેસી ગયો. ચાણક્ય એ લખવાનું શરૂ રાખ્યું. ઘડીક વાર લખાઈ ગયું એટલે એ બધું ભેગું કરી એક બાજુ મૂકી અને પછી જે દીવો જગતો હતો ઈ દીવાને ઓલવી નાખ્યો, રામ કરી નાખ્યો, દીવો ઠારી નાખ્યો અને બીજો તેલનો દીવો પેટાવી પછી ઓલા માણસને મળીને કીધું બોલો શું કામે આવ્યા છો? એટલે કીધું કામ તો ઘણું છે, તમને મળવું તું, બધું સાચું, હું ચાઇનીઝ ઇતિહાસકાર છું, સાઈનાથ. પણ પેલી વાત તો ઈ જાણવી કે હું આવ્યો ત્યારે તમે લખતા હતા ત્યારે બીજો દીવડો બળતો હતો અને ઈ તમે લખતા હતા, લખવાનું પૂરું થયું એટલે ઈ દીવામાં તેલ આના જેટલું જ છે, છતાં ઈ દીવો બુજાવી નાખ્યો અને નવો દીવો વાહ્યો. આટલો સમય બગાડ્યો એનું કારણ શું? ત્યારે ચાણક્યએ કીધું હતું કે તું આવ્યો ત્યારે હું લખતો હતો ને, એ રાજકાજનો હિસાબ લખતો હતો અને રાજકાજનો હિસાબ લખતો હતો એટલે ઈ તેલ રાજનું બાળતો હતો, હું રાજ તરફનું તેલ બળતું હતું. હવે આપણી બેયની પર્સનલ મુલાકાત છે એટલે મારું પોતાનું તેલ બાળવું જોઈએ, મારે રાજનું તેલ ન બળાય. આટલું ધ્યાન રાખે ને ઈ રાષ્ટ્રને અખંડ ભારતના સપના જોઈ શકે. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાડુભાઈના લગ્ન કરી આવે અને પછી કે મેરા ભારત મહાન, એમ તો નો જ થાય. એ તો સીધી જ વાત છે ને. હા, પાછા અંદરો અંદર ઘા ન કરી લેતા. આ જનરલી વાત હોય, પરગવાળા પહેરીને નો નીકળી જતા કોઈ. પણ ઘરનો ડાયરો છે એટલા માટે કહેવાનો મારો અર્થ અદ્ભુત વાતો છે અને અદ્ભુત આપણી ઉજળી પરંપરા છે. એટલે ઘણી બધી વાતો ફરમાઈશું અહીં છે, ધીરે ધીરે આપણે અમે લેતા લઈશું એટલા માટે. એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. હાચો એક ઈસરા મસા કુડો દેવરો મંડાણ કુડ ગીરી મેર સમે કુડો કુડો હે તમી કોપી કુડો અહંકાર કુડો હે પરમ અબ પવન જમાવ કુડો ગીર ધારી નાહી કુડો એક હી ગોપા અને શિવાજી મહારાજ મહારાષ્ટ્રના પહાડોની માલિકો જ્યારે પોતાના ઘોડલાની માથે સવાર થઈને હિન્દુ ધર્મને રાષ્ટ્રને બચાવવા માટે જ્યારે સવાર થતા હતા અને શિવાજીનો ઘોડો જ્યારે મહારાષ્ટ્રના પહાડોની માલિકો ડાબલા પછાડતો નીકળે, એ શિવાજી મહારાજનો ઘોડો કેવી રીતે આવતો હોય એનું વર્ણન કરવું હોય તો ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા પ્રભા નાહી આજે ધન્ય તોપના કેણાગા તરી ભાગા હક દાઈ થાતો લીધા રાગા પ્રભે નાગા મારા હવે રાજ રૂમા તુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ તમે તળપે ગટા કે માથે જાણે સીતા તીર કાસરા પૂરી ઘોડા કાનો પૂરી જર સોય સમપે એરસા ઘોડા વાલેરા સધીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલું બેરી નાખે ડાબા હેરી હેરી જોવે તૈયા કાંદ બેરી હા હેરી હેરી
આપણને એમ થાય કે આ સંસ્કારી સંસ્કૃતિનો પ્રોગ્રામ ને ગઢવી કાપો કાપો હું કામ કહે છે એટલે ચોખવટ કરી દઉં. પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ કાયમ. કહેવાનો મારો અર્થ ઈ છે. અને એના માટે આપણે હથિયાર લઈને એને કાપવાના નથી. તો આપણા સેનાના યુવાનો છે એ બધું બરોબર છે, ઈ જ કરે છે. આપણે તો એક ધારની હોડી ચડીને તો હંફી રહી. વાતો કરવી બહુ હેલી છે. સેનાના યુવાનો લડે છે ને બરોબર. આપણે બધાને એક થઈ અને 12 કલાક 13 કલાક 14 કલાક કામ કરવા માંડી. જેને જે કામ મળ્યું હોય, માલધારી હોય તો એમાં, ખેડૂત હોય તો એમાં, હફાઈ હોય તો એમાં, હુતાર હોય તો એમાં, બિલ્ડર હોય તો એમાં, કલેક્ટર હોય તો એમાં, પોલીસ એમાં, નેતા એમાં, આપણે 12-15 કલાક કામ કરવા માંડીએ એટલે ચાઇના અને પાકિસ્તાનની રીતે કપાઈ જાય. આ મોટા મોટા હથિયાર છે, આપણે ઈ કરવાનું છે, ઈ જ આપણા હથિયાર. હા, પણ પાકિસ્તાનનું નામ અમે એટલે લઈએ, આપણે રમૂજ કરવા સારું થઈને. કારણ કે વડ તો છે જ નહીં આપણી. આ વડ વગર ધીંગાણું ન કરાય. કોના સામું બાંધવું એ શીખી લેવાય. હા, કોની હારે બેહવું, કોની હારે મિત્રતા કરવી એ તો બરાબર શીખવું જ પડે. પણ કોની હારે ટકરાવવું એ શીખી લેવાય. ખોટ અમુક ની હારે ટકરાવવું નહીં, નીકળી જવું કે તું નીકળ, કાંઈ વાંધો નહીં, મને સમય નથી. હા, વડલો ને ભીંડો બાંધે, ભીંડાની કિંમત વધી જાય ને વડલાની ઘટે. અમે ગીરમાં તમે કોક દી ફરવા આવો ને, અમે જોયું છે. આદી સડક હોય, સડક, અને સડક ઉપર ધીરો 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 સિંહ વયો આવતો હોય ડાલા મથો, અને આપણે હામાં હાલ્યા જતા ને ઊભી જાય ને, ખોખારો ખાઈને ઊભી જવાનું ધીરે ધીરે. એટલે સિંહ હામું જોવે, આમ કરે, આમ કરે, આમ કરે, ને પછી તરી જાય, વયો જાય. શું કામે ખબર? બીતો નથી કઈ, એટલું જ વિચારે. બિચારો માણસ છે, આપણી વેડ નથી ને એના હામું થોડું કઈ બાંધવાનું હોય. એટલે એને એ ખબર છે કોની હારે ટકરાવવું એ. હા, ઓલી એક વાત હું કાયમ પ્રોગ્રામમાં કરું છું કે તમારે આ બાજુ નડિયાદમાં ક્યાંય ભેહ મરી જાય, ભેહું, તો કોઈ દી ટીવીમાં ન આવે. ભેંસું તો મરતી હોય ગમે ને, એમાં કઈ ટીવીમાં થોડું આવે. ટીવીમાં સમાચારમાં આવે ભેહ મરી ગઈ, એમ ન આવે. શોટ આવે ને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, ગલટી થઈને ભેહું મરી જાય, એ ટીવી ન આવે. પણ 2-5 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક પ્લેન આરે ભટકાણી હતી, તો આખા દેશના મીડિયામાં આવ્યું હતું. બોલો, હિન્દી ચેનલોમાં આવેલું, મેં જોયું. ભટકાવ ને તો એવા આરે ભટકાવ, દુનિયાને ખબર પડે કે મરદનું ફાડ્યું ભટકાણો, શાબાશ, તારી જનેતાને ધન્ય છે, ઈ ખબર હોવી જોઈએ. હિન્દી ચેનલોમાં મેં જોયું હો ચૌહાણ સાહેબ, હિન્દી ચેનલોમાં આવતું, देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, देखिए इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है, हम तीर बतावे, उधर से भैंस जा रही है, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है, सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है, बादता बादता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. काठियावाड़ी हिंदी છે, મૂંઝાતા નહીં. કહેવાનો અર્થ એ છે કોની હારે ટકરાવવું એ જોઈ લેવું, ગમે એની હારે નહીં. કોની હારે બેહવું એ ખાસ ધ્યાન રાખજો. માતાઓ બહેનો બેનપણીઓ કરવામાં ધ્યાન રાખે, યુવાનો પણ ધ્યાન રાખે. નકર એવે ઠેકાણે ને એવા વળાંકમાં તમને જઈને ઊભા રાખી દે, પછી તમે નીકળી ન પણ શકો. અને એક જ તમને વિચાર આવશે કે અમારા કુળમાં કે અમારી પેઢીઓમાં અમે અહીં હોય નહીં, પણ આની હારે બેહવાનું આ પરિણામ છે. અહીંયા હું કેવી રીતે આવી જાઉં છું એ મને ખબર નથી. એ બહુ મોટી વાત છે. એ આપણને ખબર હોવી જોઈએ, નકર આપણને એ પુગાડી દે, ખબર ન પડવા દે. માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો ન કરાય. એ તો ખબર હોવી જોઈએ ને આપણને, એ ન કરાય. પણ હવે એ બધું ધીરે ધીરે આપણને, મને આવ્યું છે કે આગળ કે લવ જેહાદ વિશે બોલજો. મેં કીધું હવે એ તો પેલી જવાબદારી તો મા બાપની હોય. દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો, બધું સાચું, પણ એને પંપાળવામાં ધ્યાન રાખજો. અને આમાં બેઠેલા યુવાનો વડીલોને પૂછી લ્યો, વડીલોને ખાસ પૂછી લ્યો, જેના મા બાપે ઉભા મોરના ધોકા નાખ્યા હોય ને, દીકરો દીકરી કોઈના માર ખાઈને કોઈ દી ન આવે, એ નક્કી કરી લેજો. એ ખબર છે. બાકી બહુ પંપાળે માલું દકુલ્યું, માર ખાઈને આવી છે ડોહું દકુલ્યું, ખબર હોવી જોઈએ. એટલે અહીંયા ફરમાઈશું છે બધી. હા, સરસ લ્યો. આ ફરમાઈશું એવી આવી કે અઠવાડિયું રોકાવું પડે એમ છે. હા, પણ ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ મોસાળની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈએ એટલે ગામ કેવું છે એ ખબર પડી જાય. હવે ચોરા ભાંગી ગયા, હવે ચોરા ઉપર બહુ ખબર ના પડે, હવે બમ્પ ઉપર પડે. તમે કોઈ ગામમાં નીકળો અને ગાડી ખટક દઈને ખાલી થાય ને એટલે માનું ગામ હોજું છે, હુતેર છે. અને ફોર્ચ્યુનર આમ ઉલળે ને એટલે માનવું ગામ અજળ છે. બમ્પ ઉપર ખબર પડે, બોલો કેવું ગામ છે. આ બધું વિચારવા જેવું. આખો જુગ ફરી ગયો છે. હમણાં અમે અહીં બેઠા હતા, એક મિત્ર આવ્યો હતો, એક જુવાન ફોટા પાડવા આવ્યો ઓફિસે. તો પેન્ટ આખું તૂટેલું, આમાં બધા ફાકા, આમાં રૂસડા નીકળી ગયા.
મેં કીધું આ ફેશન અમારે 20 વર્ષ પહેલા અમારે હતી ગરમાં, તમારે તો હવે આવી કીધું. અમારે ગોઠણ બહાર નીકળી ગયા હોય ને અહીં નળા દેખાતા હોય ને તૂટી ગયા હોય ઓલા સોરણા ને એ બધું હતું અમારે. મૂળ તો દુનિયા ગોળ છે ને પાછું ન્યા જ આવે. આખું જો ઊંધું થઈ ગયું. આ જેટલા જનાવર જેટલી ગાડીઓ જેટલી બની છે ને ખટારાથી લઈને 4 થી લઈને બધી ગાડીઓ એ બધી માણસ માટે જ છે ગાડીઓ. તોય માણસ હાલી નથી નીકળતા. આપણે બધા અટાણે બોડી ઓછું કરવું, સુગર વધી જાય, બધું ઊંધું થઈ ગયું છે. અને આજે અટાણે ઘોડા છે એ ટેમ્પામાં લઈને જાય. બોલો, ભેં કોઈ વેસાતી લે તો ટેમ્પામાં આવે, ઘોડા ટેમ્પામાં, બધું ઊંધું થઈ ગયું સાવ. હા, ઊંધું. પેલા આપણે એમ કે માણસની ઉત્પત્તિ થઈ થઈ કાચે કાચા બધું ખાતા, કાચા ફળ ને કાચું ખાતા ને પકવવાનું કઈ હતું નહીં. તો હટાણે ડોક્ટર કે કાચું ખાજો. લે તો તમે ન્યા આવીને ઉભા રાખી દીધા. અમે તો આમાં પ્રગતિ કરી શું કર્યું તો સમજાણું જ નહીં કઈ આપણે. એટલે દુનિયા ગોળ કહેવાય છે. આ કારણ એ છે પાછા ન્યા આવીને ઉભા રાખે. એટલે તમે જેટલા ફાસ્ટ દોડો ને, હમણાં ગેરીમાં એક બાપા હતા, ગુજરી ગયા, મારે કરશન મામા નામ. એ એમ કહેતા કે દુનિયા એટલી આંધળી દોટે દોડી છે, તમે ધીમે ધીમે હાલ્યા જાઓ. એ જયારે થાકીને પાછી વળશે ને તમારે ખાલી આમ ફરી જવાનું છે. એટલે તમે બધા મોય રહીશો. હા, શિક્ષણ જરૂરી છે. એ વસ્તુ સુધી હું માનું છું, બહુ જરૂરી છે શિક્ષણ. 21મી સદી છે, તમારાથી ભણાય એટલું ભણો, પણ એની હારે જો સંસ્કાર નહીં હોય તો ક્યાં જઈને ઉભા રહેવું એનું કાંઈ નક્કી નથી. હા, ક્યાંક ઘટના નહોતી બેની 5-7 વર્ષ પહેલા એક યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓએ વિડીયો બનાવવા સારું થઈને 4થા માળેથી કૂતરાનો ઘા કર્યો હતો. બોલો, કૂતરાનો ઘા વિડીયોમાં વ્યૂ મળે એના માટે 7-8 વર્ષ પહેલા ઘટના બની હતી. હવે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ 4થા માળેથી વિડીયો બનાવવા સારું કૂતરાનો જો ઘા કરતા હોય, આના કરતા તો ગીરમાં વહી આવો, ભેહું સારશો તો નહીં બગડવા દઈએ. એટલા સંસ્કારના સંસ્કૃતિ શિક્ષણ તો અમારી પાસે છે. એટલે નકરી આંધળી દોટ મૂકે ને એના માટે વાંધો, બાકી બધું હાસું છે અને બધું સારું છે. એટલે છોકરાઓને ખૂબ ખવડાવજો, બધું હાસું, પણ તમારે એના થોડીક આમ એને પઢાવવા તો પડે. પણ ખેર, હું જે વાત કરવા જઈ રહ્યો છું, મને જે પ્રસંગ અહીંયા અને શિવાજી મહારાજનું અહીંયા સરસ મજાનું સ્ટેચ્યુ ઊભું થયું છે આજથી વર્ષો પહેલા, જેમણે ભારત વર્ષની ધરતીમાં હાથમાં મિસાલ લીધી હતી, અને એવી મિસાલ લીધી હતી ક્રાંતિની કે જેને કોઈ પણ જ્ઞાતિ હોય ખોટી રીતે અન્યાય થતો હોય એ શિવાજી મહારાજના ચરણમાં આવી જાય એટલે એને તકલીફ ન પડે એવો પ્રસંગ. પણ એ શિવાજી મહારાજનો એક પ્રસંગ ઘણી વખત મારા પ્રોગ્રામમાં હું કહી. પણ એની પહેલા એક સંભાજી મહારાજ, એમના દીકરા, મને ગમતો, હમણાં ઘણા સમયથી મેં પ્રસંગ કીધો નથી, પણ અર્જુનસિંહભાઈ રાષ્ટ્રના ધર્મને બચાવવા માટે અને દેશને બચાવવા માટે અને રાષ્ટ્રને બચાવવા માટે કેટલી કેટલી પેટીઓ કપાઈ ગઈ છે. ત્યારે રાષ્ટ્ર એમને નથી રહ્યો. એ શિવાજી મહારાજના દીકરા સંભાજી રાજે, યુવાનોને બહુ ઓછી ખબર છે. હું તો કહું છું મહારાણા પ્રતાપ અને શિવાજી બે ભાગ્યશાળી છે કે એક એક માણસને ખબર છે. પણ એવા મેવાડમાં 10 મહારાણાઓ થયા છે, 10 રાણા પ્રતાપ જેવા. એ બધા આપણને બહુ ખબર નથી. અને એમાં હમણાં તો જ્ઞાતિવાદનું આવી ગયું. વલ્લભભાઈ પટેલ કોઈ એક જ્ઞાતિનો હોય જ શકે નહીં. મહારાણો પ્રતાપ એક જ્ઞાતિનો હોય નહીં. એને સંક્ષિપ્તમાં બનાવી નાખીશું તો આપણે બહુ ભૂલ કરીશું. એને દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કર્યા છે. એવા જેટલા મહાપુરુષો થઈ ગયા એને. પણ સંભાજી રાજે એનો મને ગમતો પ્રસંગ, ગોરીલા યુદ્ધ કરીને ઔરંગઝેબની સેનાને જ્યારે ધમરળતો હતો, ગોરીલા યુદ્ધ કરીને, અને એમાં કોઈ રીતે પકડાય નહીં. એની સેના આર્મી એટલી થાકી ગઈ કે આ શું કરે છે ખબર નથી પડતી. આપણી પાસે એટલી આર્મી હોય છતાંય આપણને મારી નીકળી જાય, આ શું કરે છે, અને ગમે એમ કરીને પકડો. અને એમાં પોતાનો જયારે ખૂટ્યો ત્યારે રાતમાં એક બંગલામાંથી પકડાઈ ગયા, એક જગ્યાએથી પકડાઈ ગયા સંભાજી રાજે. એની હારે કવિ કલશ હતો. કવિ કલશ, કવિઓનું કેટલું મહત્વ હતું એ વાત તમને હું કરું ભાઈ. કારણ કે અત્યારે તો આપણે બહુ આઘા વયા ગયા છે. હિસ્ટ્રીની વાત આવે એટલે બહુ ગમે નહીં માણસને, પણ એ જેટલા દુનિયામાં ફિલોસોફરો અને જેટલા ઇતિહાસકારો થયા છે એમણે એક જ વાત કરી છે કે જે પ્રજા, જે દેશ એની હિસ્ટ્રી, એના ઇતિહાસને ભૂલી જાય એ નવો ઇતિહાસ કોઈ દી રચી નહીં શકે. અને એની દશા કેવી થશે કે જહાજને તમે એક નાવને, નાવડાને મધદરિયે લઈ જઈ અને પછી અંદરથી મશીન કાઢીને છૂટું મૂકી દો ને, ખાલી શિક્ષણ સંસ્કાર વગરનું જો રીએ તો એવું છે. પછી જહાજ ક્યાં જાય, નાવડું એનું કાંઈ નક્કી ન હોય. એ બુડે નહીં લે, પણ એને ફાવે ત્યાં જાય, એ કાંઈ એનું નક્કી ન હોય પછી. એટલે સંભાજી રાજે એની હારે કવિ કલશ અને બે પકડાઈ ગયા. અને પકડાઈ ગયા એ ઔરંગઝેબને ખબર પડી, તંબુ તાણી અને પેટ પડેલો ત્યાં ખબર પડી. એટલે એમ થયું હાકડું બાંધીને જલ્દી મારી પાસે લઈ આવો. મારે સંભાજી રાજે, શિવાજીનો દીકરો અને કવિ કલશ, એ બેયને મારી હામાં ધ્રુજતા મારે જોવા છે. મારી હામાં આવતા હોય ત્યારે બે ધ્રુજતા હોય, બેના પગ થરથરતા હોય. એને ખબર છે કે ઔરંગઝેબ મને કેવો દંડ આપશે.
અને સિંહાસન ઉપર મોજના તોરા છૂટે અને કે હમણાં લઈ આવશે અને હાકડે બાંધીને બેયને લઈ આવ્યા. ઈ પકડાઈ ગયા શિવાજીનો દીકરો અને કવિ કલશ બે અને આવતા હતા. ઈ આમ બેયને હામાં આવતા જોયા પણ વાય ફરકે મુસળિયું રૈયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડિયાળીનો કાન ઠાણાણાક 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 પગ માંડતા માંડતા બે હાવજ વયા આવતા હોય એવી રીતે આવતા હતા સંભાજી રાજે અને કવિ કલશ. सिंहासन ऊपर औरंगजेब हमो नमो मीडियो थवा. उसको बताओ मैं औरंगजेब हूँ, मुझसे डरते क्यों नहीं है? उसको डरना चाहिए, मुझे देख के थरथराना चाहिए. મને જોઈને હારા હારા છે એને પરસેવા વળી જાય અને એનું ભાન ભૂલી જાય, છાતીના પાટિયા ભેળા થઈ જાય. મારો દંડ એવો હોય, હું औरंगजेब છું. આ બે ધ્રુજે નહીં કા? उसको बताओ मैं औरंगजेब. आजू-बाजू वाले कीधું जहां आपने बैठिए उसको पता है आप औरंगजेब है, तो मुझे डरते क्यों नहीं है? અને તેથી આમ મૂછ ઉપર તાવ દઈ અને કવિ કલશ અને સંભાજી રાજે કીધું તું કે આ औरंगजेब તું તારો બાપ શાહજહાં અને બાબર હુદીની પેઢીઓ ભેળી થાય તોય હું ધ્રુજું નહીં. હું શિવાજી મહારાજનો દીકરો છું. ભલા માણસ એમાં ફેર ન પડે મને. હું સઈબાઈનો જાયો છું. તારી પેઢીઓ ભેળી થાય તો ફેર ન પડે. તારે જે દંડ દેવા એ શરૂઆત કર. અને પછી જે કહેવામાં જે ધજાયું આજ ફરકી રહી છે આપણી, જે હું ને તમે આનંદથી મોજ કરી છે અને કહી શકી છે કે આપણે હિન્દુ છીએ, આપણે સનાતન ધર્મ વાળા છીએ, એની પાછળ કેટલા લોહી રેડાના છે. એટલે હું આ વાત કરી રહ્યો છું કે આ ધર્મ છોડીને અમારો ધર્મ સ્વીકાર કરી કે કોઈ દી ન બને. અને સંભાજી રાજેની ઉપર જે યાતનાઓ દેવામાં આવી છે, કવિ કલશને કીધું, અર્જુનસિંહભાઈ કવિ કલશને કીધું, કોકે કીધું કે આ કવિ જે છે એ વીર રસના ગીતો બોલે છે, છંદો બોલે છે, એટલે આપણી સેનાને આ ધમરોળે છે. પેલા કવિને પકડો. અને એમાં કવિ કલશને ગળે કટાર રાખવામાં આવી. આમ ગળે કટાર રાખી કવિ કલશને અને પછી કીધું કે તું બહુ વીર રસના ગીતો બોલતો તો, હવે બોલતો તને ખબર પડે. તો એ કવિ કલશે આમ જોયું સંભાજી રાજે હામું. સંભાજી રાજે કવિ કલશની હામું જોયું, પણ એ આમ જોયું એટલે કીધું બોલ, હવે બોલ કવિ. બહુ વીરસના ગીત ગાતો તો હવે ગા. અહીં કટાર હતી અને ધીરે ધીરે દબાવવા માંડ્યા. અહીંથી લોહીની શેડ ફૂટી ગળામાંથી કવિ કલશને. એ લોહીની શેડ ફૂટી તોય દુહો બોલીને એમ કીધું તું કવિ કલશે કે યાવન રાવણ કી સંભા અને બાંધ્યો શંભુ બજરંગ. હે औरंगजेब, હે બીકણ, તને શું ખબર પડે? યાવન રાવણ કી સભા, રાવણની સભા રૂપી યવનોની તમારી સભા છે અને એમાં બંધ્યો શંભુ બજરંગ. જેમ હનુમાનજીને રાવણની સેનામાં બાંધીને લઈ આવ્યા હતા ને, એમ અમારા સંભાજી રાજેને તમે બાંધ્યો છે. પણ તવ તપ તે નિહાર કે તખત તજો અવરંગ. હે સંભાજી રાજે શિવાજીના દીકરા, કવિએ દુહો કીધો, તારું તેજ તપ જોઈ અને औरंगजेब દીકરો સિંહાસન ઉપર બેહી ન હોય ગયો. એનાથી ઊભું થવાઈ જવાનું ભલા માણસ માન આપવા માટે એક દુહો બોલ્યો. તા તો જીભ પકડીને કેસે કાપી નાખી કવિની અને પછી ગળું કાપી નાખ્યું કવિ કલશનું. એનું ત્યાં મૃત્યુ થાય છે, શહાદત ઓરી દીધી. અને પછી શિવાજીના દીકરા સંભાજી રાજે એને પૂરી અને દંડ દેવાનું શરૂ કર્યું કે અમારો ધર્મ સ્વીકારી લે, તારો હિન્દુ ધર્મ છોડી દે, અને ન છોડી તો તને આમ કરવામાં આવશે. હાથ પગના વિહે વિહ નખ કાઢી લીધા. આ કોકદી ખાલી કલ્પના કરજો, એમને આપણે નથી હર હર મહાદેવના નારા લગાડી શકતા. વિહેવી નખ કાઢી લીધા. પછી કીધું હજી ધર્મ સ્વીકારે છે અમારો કે કોઈ દી બને નહીં. પછી કહેશે કે આંગળીયું કાપી એની. કેવી ઘટના છે. બીજે દિવસે હો પાછું આપણને કંઈક લાગી ગયું હોય તો તાજું બહુ વાંધો ન આવે, પણ બીજે દિવસે એના ઉપર કોઈક મારે તો બીજે દી આંગળીયું કાપી. ત્રીજે દી પાછું પૂછે અમારો ધર્મ સ્વીકારે છે કે નહીં, પાછો અહીંથી હાથ કાપે, અહીંથી કાપે. મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એને એક દી, બે દી, ત્રણ દી, 5 દી, 15 દી ઈ શરીરને કાપતા 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 છેલ્લે મૃત્યુ થઈ ગયું. છેલ્લા પ્રાણ, છેલ્લે મસ્તક કાપ્યું ત્યારે મૃત્યુ થયું. પણ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો ભલા માણસ. એટલે હું ને તમે આજ હર હર મહાદેવના નારા લગાડી શકીએ છીએ. અને औरंगजेब સિંહાસનમાંથી નીચે ઉતરી ગયો. નીચે ઉતરી આમ કપાળે હાથ દઈ અને એટલું કીધું તું કે હે સંભાજી રાજે, તારા જેવા મારી પાસે ખાલી 100 જણા હોય તો આખા વિશ્વમાં રાજ કરું. ભલા માણસ, કઈ માટીમાંથી તું ઉત્પન્ન થયેલો છો? તારી જનતા એ કેવું તને દૂધ પીવડાયું છે? ખાલી તારા જેવા 100 હોય તો વિશ્વમાં હું રાજ કરું. પણ ક્યાં લેવા જાય? એના માટે એવી જનેતા જોઈ. ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માળું નો હોય, ઓઠા ઘર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય. જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ. અહીં બેઠેલી મારી બેનું દીકરીઓને માવડીઓને કહું છું કે તમારી બહુ મોટી તાકાત છે. તમારી તાકાતની તમને ખબર હોવી જોઈએ. તમે હિન્દુસ્તાનની દીકરી છો. નારાયણ ને અવળું જોઈ જવું પડે. હુરજ ને હિન્દુસ્તાનની દીકરી હાલી આવતી હોય તો
એને હામું ન જોવાય, એને ખબર હોવી જોઈએ. તમે વિડિયા ત્રાહા બાંગા ને વાંકા ચૂકા મોઢા કરી અને રીલમાં વિડિયા મૂકીને તમે તમને મહાન સમજતા હો તો એ તમારી ભૂલ છે. ભારતની દીકરીઓ તો મહાન છે જ. ઈ બાકી પછી તો ગરોળી કરી જાય રહોડામાં તોય કે મમ્મી ગરોળી, મમ્મી પાસે કે કોકને બોલાવવું પડશે. ઈ પાછા માયક ઉપર આવીને ભાષણ કરતા હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા. ભારતની દીકરીમાં બહુ તાકાત છે યાર, એને જીવતા આવડે તો, અને જીવે છે એવું છે નહીં, પણ એની હિંમતની એને ખબર હોવી જોઈએ. આ ખબર નથી, એ વાંધો છે. એના મને એક વાત યાદ આવે છે વચ્ચે, બે દીકરીઓની વાત તમને કહું. કોઈ દીકરીઓ હોય ને તો એમને ખ્યાલ આવે, એને લીધા જેવી વાત છે. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ત્રણે ભારતના ક્રાંતિ થોડીક ઠંડી પડી ગઈ હતી, એ ક્રાંતિને પાછી ઉભી કરવા માટે સમગ્ર ભારત આખું છે એ પાછી વિશાળ ક્રાંતિ નીકળે એના માટે ફાંસીના માથડે લટકી ગયા હતા. હા હા કઈ હા કોઈ વાંધો નહીં. પછી બાપુને જવું છે દયારામ બાપુને, તો એ કે તમારું એમને સન્માન કરવું છે મારું. બાપા આવું ખાલી એક જ મિનિટ, વાંધો નહીં, અડધી મિનિટ. સરસ. બાપાને પધારવાનું હતું એટલે એમનો ભાવ સન્માન કરવું હતું, એટલે પણ તમે ફરીને વંદન કરું છું બધા બેઠેલા. મને ખબર છે હું બોલું છું અને 1 કલાક ને 10 મિનિટ થઈ ગઈ, પણ એમને બેઠા છે એટલે મને આમ મોજના તોરા છૂટે છે. મને વિષય આમાં શું છે, આ સાહિત્ય અઘરું છે. વિષય લેવો થોડીક કોઈ પણ વાત મગજમાં તમારા સુધી પુગાડી હોય તો એ માહોલમાં તમને લઈ જવા પડે. એમાં દરેક ખકલ ડકલ થાય તમારે ભુવાનો ઓતાર જેવું હોય. ભુવાનો ઓતાર આવે તો એ પૂછો કોણ, તો કે હું ચામુંડા કે મેલડી. ઓતાર વયો જાય તો એ પૂછો કોણ, તો કે હું હરખો. અહીંયા હું કામ આવ્યો તો બહારથી દેખાતું નહોતું એટલે ભૂલ ધૂણીને વયો આવ્યો. નવગણભાઈ ક્યાં બેઠા હે? હા જો નવગણભાઈ, યાર હું માંડ ઓળખો. આ કોરોનાએ તો બધું ભૂલાવી દીધું યાર, એવું થઈ ગયું હાવ. અને સંજયસિંહભાઈ તમે પછી હામાં જ રહેજો, એટલે મને કારણ કે અમારે અમુક આ બધા શેરા હોય એટલે બોલવું પડે, મજા આવે. હામું હોય ને તો મજા આવે. હા, અહીંયા 18 વરણ બેઠા છે, બધાય હશે અને બધાને હવે ભેળું થવાની જરૂર છે. પણ હમણાં એક દરબાર, એક ભરવાડ અને એક ગઢવી આયલા જતા હતા. એક ભરવાડ, એક દરબાર ને એક ગઢવી બજારમાં આયલા જતા ત્રણે. એમાં એક શેઠના વાણિયાના ફળિયામાં ખૂંટીઓ કરી ગયો અને બેહી ગયો. ખૂંટીઓ બેહી ગયો એટલે શેઠ એમ ઓસરીમાં ઉભા કર્યા, હે ઉભો થઈ જા નંદી, ઉભો થઈ જા. એટલે શેઠાણી કીધું કે અમે પધારજો બાપુ પધારજો. હા જય હો. વાહ, ફરમાઈશું ઘણી છે પણ હવે આ એક પ્રોગ્રામમાં બધી પૂરી ન થાય, પાછા કરતા રહેજો. આવું આવ્યું છે તો આ તો વાત યાદ આવી. એટલે વાણિયા એટલે બહુ બુદ્ધિશાળી ખરા, એના પાસે ઘણું શીખવા જેવું. વાણિયાની વસ્તી અર્જુનસિંહભાઈ, નવગણભાઈ, આપણા વાણિયાની વસ્તી અહીંયા ખાલી 4% છે ભારતમાં. જ્ઞાતિ બધીમાં જોઈએ તો 4% એની વસ્તી, અને દાનમાં 63% છે. હોય એને વધાવવા જોઈએ તાળીએથી, આપણને ખબર ન પડે. ગુપ્ત દાન એના પાસે શીખવા જેવું ઘણું છે. કોઈ દી આંદોલન કરવા નીકળ્યા, પૈસો ગમે એટલો હોય તો ઈ જીરવે, આપણાથી ન જીરવે. આપણે તરત રિવોલ્વર નું આ લાયસન્સ મૂકી, જરાક પૈસા હાથમાં આવી જાય. અને ઓલે કોઈ દી લાયસન્સ ન મૂક્યું ને એને કોઈ મારીએ ન નાખ્યા, બોલો
એના પાસે શીખવા જેવું ઘણું છે હો, નહીં? એટલે એમાં ભરવાડ દરબાર ને ગઢવી હાલ્યા જતા હતા તો શેષાણીએ કીધું તમારાથી ખૂટીઓ ફળિયામાં આપણા બેઠો છે ઈ કે તમારાથી ઊભો નહીં થાય તો ઓલા ત્રણેય હાલ્યા જાય એને બોલાવો ને એ ઊભો કરી દે. શેઠ કે એને ન બોલાવાય, એ કાંઈ કે ખૂટિયાને ઊભો કરી દે, પછી ઈ તને બેસી જાય તો કોણ ઊભા કરે? પછી એને ઈ કે કોણ ઊભા કરે? કેટલી બુદ્ધિ એનામાં છે, એના પાસે શીખવા જેવું છે, અદભુત એની બુદ્ધિ. કેવા કેવા દાન કર્યા વિમળસા વાણીઓ, કેવા થઈ ગયા યાર. ધર્મ માટે મંદિર બનાવવા માટે જમીન સોના પાથરીને જમીન લેતા હતા. ઈ ભારત સોને કી સીડીએ ભારત એમને નહોતો. ઘણા વાતો કરતા હોય છે ભારતમાં કાંઈ નહોતું, આ બધા આવ્યા તો સારું, ને અંગ્રેજો આવ્યા ને આપણને આગળ લીધા ને આપણને ભણાવ્યા ગણાવ્યા ને આપણને વિજ્ઞાન આપ્યું ને અંગ્રેજો ન આવ્યા તો ભારત ભિખારી હતો ને આવી ઘણા વાતો કરે છે. હા, હવે ભારત પાસે કાંઈ નહોતું તો આટલા વર્ષો સુધી ડચ આવ્યા ને હુણ આવ્યા ને સુરી આવ્યા ને લોધી આવ્યા ને મોગલો આવ્યા ને તુગલકો આવ્યા ને અંગ્રેજો આવ્યા ને ભારતમાં કાંઈ નહોતું તો આ બધા હું અહીં ખડવાટવા આવ્યા હતા? મારો ઈ પ્રશ્ન છે. એ તો ઊંધા કાન પકડાવવામાં આવે. આપણી પાસે બધું હતું, આપણી પાસે હતું એટલે બધા આવતા હતા. કોઈ હાવ ગરીબમાં ગરીબ ગામ હોય ત્યાં કોઈ અહીંથી આણંદ થી વેપાર કરવા નડિયાદ થી આણંદ થી જાય. એ વેપાર કરવા ક્યારે જાય? કઈક હોય ત્યારે જાય ને. હજી આપણા પુરાવા નીકળે. આપણી બુર્જ ખલીફા બનાવવા વાળા આર્કિટેક્ટ ને મારું ચેલેન્જ છે કે ઈ એવડો મોટો ઈ બિલ્ડિંગ ઊભું કરી શકે પણ રાણી કી વાવ એનાથી ન બને. હજી 7 માળની બનાવે ને ખબર પડે ભલા માણસ. તમે વિચાર તો કરો. આ આર્કિટેક્ટ ઈ વખતના 2000 વર્ષ પહેલાના મંદિરમાં આજે લેપટોપમાં હળી લઈને આમ લખતા હોય એવા ટેચ્યુ એની અંદર કંડારેલા છે. આ બધાને ખબર છે મંદિરોમાં. તો તેથી એને સાયકલું છે તેથી ખબર હતી એને આ બધું. પણ આપણને અવળું તો સમજાવી દીધું આ ભણાવવામાં જ. એમાંય પછી બધા કે તમે ભાજપાના હું કામ વખાણ કરો, પણ તમે આ બધું આવું કર્યું તું આટલા વર્ષ અમારે અમને બધા ભૂલાવી દીધા હતા. અકબર હાચો ને ઓલો હાચો ને હુમાયુન બાબર જ હાચો. તો આ બધા શિવાજીને બધા લઈ આવે છે, તમે એને નો કે કોના વખાણ કરી? તો હાસી જ વાત છે ને. મહારાણા પ્રતાપ ને લઈ આવે છે એટલે કરીએ છીએ. હા, ભગવાન રામ નું સરસ મજાનું મંદિર બને છે. એ મજા આવી ગઈ. બંગાળમાં એક વાંદરી ગાંડી થઈ હતી. હા, 2-3 વર્ષ પહેલા. રામ નું નામ નો લેવા દે લે કોઈને. એ કે નો રામ નું નામ નો રામ. એ કે જય બોંગલા નો રામ એમ કરીને સ્કોર્પિયો માંથી હેઠી ઉતરી જાય લે. હા, એવી થઈ ગઈ. એ વખતે મેં એક ગીત લખ્યું, એક કડી કહું પછી મેં સાંભળ્યું ને એટલે કે જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, પગડાવો હરણાયું ને ડોલો, કૃપાળું નામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, પગડાવો હરણાયું ને ડોલો, કૃપાળું નામ જય શ્રી રામ બોલો. જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો, જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર. મારે ઓલી વાત કરવી છે એટલે મને અમુક વાતો ભારી અંગી વાતો હોય ને એ થોડી કરી નાખો. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ, તમને વાત હું એ કરતો હતો. એ ત્રણેય જયારે ફાંસીને માચડે લટકી ગયા એટલે આખા ભારતમાં ક્રાંતિકારી યુવાનો ઉભા થઈ ગયા. આખા ભારતમાં ક્રાંતિ જાગી ગઈ કે આ યુવાનોએ બલિદાન આપી દીધા. એમાં બંગાળમાં 2 દીકરીઓ ઉભી થઈ. જોજો, આમાં ઉંમરની જરૂર ન હોય. દીકરીની ઉંમર કેવડી? એક દીકરીની ઉંમર 15 વર્ષ, એક દીકરીની ઉંમર 14 વર્ષ. આ બનેલી ઘટના કહી રહ્યો છે. અહીં દીકરીઓ બેઠા હોય ખાસ સાંભળે. 15 અને 14 વર્ષની દીકરીઓ અટાણે એકલા બહાર ઘર બહાર ન નીકળે ક્યાંક ક્યાંક તો. હા, ઈ વાત કરું છું. ઈ 2 દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી ને હાથ મેળવી અને પ્રતિજ્ઞા કરી કે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ભારતના ક્રાંતિકારી યુવાનોને ઉભા કરવા માટે થઈ અને જો બલિદાન આપી દેતા હોય ભારતમાં ક્રાંતિ જગાડવા, તો હજી માતાઓ બહેનો દીકરીઓ એટલા નથી જાગ્યા. એના માટે આપણે કંઈક કરવું જોઈએ. તો આપણે શું કરશું કે સ્ટીવનને મારીએ. આપણે સીધો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંગાળનો એ વખતે સ્ટીવન હતો અને હિન્દુસ્તાનીઓના લોહી પીતો હતો. ટાણે અડધો બકરો ખાય, ભંભલા ભરીને દારૂ પીવે. આપણી હિન્દુસ્તાનની બેન દીકરી હાલી જતી હોય ભાલાના ઘૂસતા મારતો જાય ને હાલો જાય. આવો ટોપાળો અંગ્રેજ સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંગાળમાં એ વખતે ફાટીને ધુવાડે ગયેલો. અને 2 દીકરીઓ, એક દીકરીનું નામ સુનીતિ ચૌધરી અને એક દીકરીનું નામ શાંતિ ઘોષ. એક શાંતિ ઘોષની ઉંમર 15 વર્ષ અને સુનીતિ ચૌધરીની ઉંમર 14 વર્ષ. કલ્પના કરજો કોક દી, આ કોઈ કાલ્પનિક વાત નથી હો. અને 2 દીકરીઓ તૈયારી કરી. સુપી રીતે ટ્રેનિંગ માંથી પિસ્તોલ શીખ્યું. પેલા
ચલાવવા. પછી ખરીદી લીધી 2 પિસ્તોલો અને 2 પિસ્તોલો ખરીદી અને એક ડુપ્લિકેટ પત્ર બનાવ્યો પોતાની સ્કૂલનો અને એમાં લખ્યું પત્રમાં કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, એમાં તમારે હાજરી આપવાની છે સ્ટીવનને, મિસ્ટર સ્ટીવનને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને, અને તમે ન આવો એ અમને ખબર છે, તમારા પાસે સમય ન હોય, પણ અમારો વાર્ષિક ઉત્સવ સ્કૂલનો છે તો અમને ખાલી એક પત્ર, શુભેચ્છા પત્ર લખી દો. આવું કહેવા માટે પત્ર તૈયાર કરી અને સ્ટીવનને મળવા જાય છે. બહુ આડા અડચણ આવ્યા, કારણ કે એ વખતના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મળવું એટલે ઘણા ધક્કા માર્યા, અપમાન કર્યા, ઝાપટું માર્યું, કરગરતી રોતી સાઈન એવી રીતે પાત્ર ભજવું 2 દીકરીઓએ ઠેઠ સુધી પહોંચી ગયું સ્ટીવન સુધી. અને સ્ટીવનને એ અંગ્રેજની પાસે પહોંચી ગયું, એના હાથમાં પત્ર આપ્યો અને પત્ર આપ્યો એટલે દાંત કાઢતો જાય, પત્ર વાંચતો જાય. પત્રની સામું ધ્યાન ઓછું હતું સ્ટીવનનું, દીકરીના શરીર સામું વધારે હતું. એક દીકરી 14 વર્ષની, એક 15 વર્ષની. શરીર એ દીકરીને ખબર હતી કે મારી આબરૂ અહીંથી પાછી વળી જીવતી જાય, આબરૂ ન રહીએ એ એને ખબર હતી, પાછું જઈને આબરૂ હોતી ન વળી શકીએ. શરીર આમ જોતો જાય, દાંત કાઢતો જાય, વાંચતો જાય અને કીધું અમને શુભેચ્છા પત્ર લખી દો. એ બોલપેન હજી આમાં હાથમાં લેવા જાય લખવા માટે, તો 2 દીકરીઓએ એક હારે 2 રિવોલ્વરો કાઢી અને 6 દૂને 12 ગોળીઓ ધરબી દીધી હતી સ્ટીવનને. ભલા માણસ, બંગાળની ધરતી માલિકો આ હિન્દુસ્તાનની દીકરીઓ કરી હગે, મારી નાખ્યો, વિસારણી બનાવી દીધો. ન્યા આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયો. પછી તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને મારે એટલે અને પછી પકડી લીધો અને એટલી યાતનાઓ આપી, એટલા કોયડાના દંડ મળ્યા, એટલી માર્યું 2 દીકરીઓને. ફાસ્ટે કોર્ટ ચાલી. ટૂંકમાં વાત કરું, છેલ્લી મુદત જ્યારે કોર્ટની હતી ત્યારે એને ખબર હતી કે આજ અમને ફાંસીનો હુકમ મળી જશે. અને 2 દીકરીઓ કોર્ટમાં નાચતી આવી હતી, આનંદ કરતી કે આજ અમને ફાંસીનો હુકમ મળી જાય. ફાંસી એ સડવાના હુકમ માટે નાચતી હતી. ઓ હાડુભાઈને ત્યાં લાડવા દબડવા માટે નહીં. હા ઈ તો હેલું છે. ફાંસી એ સડી જાવ ઈ નાચતી આવી. અને 2 દીકરીઓને છેલ્લી કોર્ટમાં જજે હુકમ આપ્યો, 2 દીકરીઓની ઉંમર નાની હોવાથી ફાંસી નહીં, કાળા પાણીની સજા મળવાની છે. અને ભાંગીને ભૂકો થઈ ગયો. હાય હાય, ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ફાંસીએ સડી ગયા. અમને ફાંસી ન મળી. બહુ કરી, બહુ રોયું 2 દીકરીઓ કે ફાંસીએ સડવા માટે અમે આ કર્યું હતું. મારે હિન્દુસ્તાનની એક દીકરીને 15, 14 વર્ષની દીકરીઓને જગાડવી હતી, એટલે અમે આ કામ કર્યું. અમને ફાંસી ન મળી. પણ શું થાય, 2 દીકરીઓને કાળા પાણીની સજા મળી. મિત્રો, એવડી દીકરીઓ કાળા પાણીની સજા ભોગવી, 1, 2 વર્ષ, 3 વર્ષ, એમાં જેલું ખાલી થઈ. બીજા વિશ્વયુદ્ધ વખતે એમાં 2 દીકરીઓ છૂટી ગઈ છે આખી. એ અભ્યાસ પૂરો કર્યો, પાછું આવીને એક દીકરી ડોક્ટર બની. દીકરી સુનિધિ ચૌધરી જે 14 વર્ષની વખતે હતી, એ પછી ડોક્ટર બની. અને એક દીકરી મોટી થયા પછી બંગાળની MLA બની હતી. આ અભ્યાસ પૂરો કર્યા પછી આ ભારત વર્ષની દીકરીઓ કરી શકે, એને ખબર હોવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે. અને એ જયારે એને સમજાઈ જાય ત્યારે તાકાત નથી કે એના સામે કોઈ મીટ માંડી શકે. એ ભારત છે આપણું. ગમે એવડો મહાપુરુષ હોય એને જન્મ તો કોક માં આપે ને. માં સિવાય કોણ જન્મ આપી શકે? પેલી જવાબદારી માની છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર કોઈ દી હારા છોડવા થાય નહીં. અને એ જ્યારે જન્મ આપે ત્યારે એમ કે ઝવેરચંદ મેઘાણી લખે છે, મને ગમતું આ ગીત. એ પહાડમાં ઘોડિયું બાંધી અને જનેતા ગાતા હતા, જીજીભાઈ શિવાજીના જનેતા. અને કવિ મેઘાણી લખે છે, તો આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને નાનો હવે આભમાવું જો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાલ રે, જીજાબાઈ ને આવ્યો ઈ બા. શિવાજી ને નીંદરું નાવે, માતાજી જાબાઈ જોલાવે. જય હો. હવે આ ખોડિયાર સાઉન્ડ.
આજ શિવા જીએ રામ લક્ષ્મણની માતાજી નવઘણભાઈ અમારે અમદાવાદમાં પ્રોગ્રામ હતો શહીદો માટેનો પ્રોગ્રામ હતો તો ઓલા ગુણ્યું ન હોય ખોળ ભરવાની ગુણ્યું એ ગુણ્યું ભરીને આવ્યા હતા રૂપિયાની ઉડાડ્યા હતા રાતે શહીદો માટે છે ગાંડો થયો તો અમારે ના પાડવી પડી કે હવે ઘણું એમ વાહ દોસ્ત ખમા હા 2000 ની અરે 200 ની ઉડે છે 2000 ના ડટ્ટા સીધા માતાજી જા ભાઈ એક ધારી તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ દીધા છે ગીતાજી ના પાઠ પીધા છે ધીંગાણા ના ધૂપ દીધા છે ગીતાના પાઠ પીધા ભગવીને મારા દેશનો દીવો નામ વિવેકાનંદ મરજીવા આ પાઘડી વાળા પાઘડી
ધન્યવાદ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. પાગ ભગવી અને એનું નામ વિવેકાનંદ, દેશનો દીવો. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાની ધરતીમાં ગયા શિકાગોમાં, આપ બધા જાણો છો, જાણીતી વાત છે, પણ એ વખતે સનાતન ધર્મ વિશે આખા વિશ્વના ધર્મગુરુઓ ભેળા થયા એમાં જ્યારે એમને બોલવાનું થયું સ્વામી વિવેકાનંદને, અને એ જે બોલ્યા અને બોલ્યા પછી સ્ટેજમાંથી નીચે ઉતર્યા, એ વખતે અમેરિકાની ધોળિયા અને ભૂરિયાની એક 18-20 વર્ષની બાઈ દીકરી એ આડી ફરીને સ્વામી વિવેકાનંદને એટલું કીધું હતું કે મારે તમારી યારે લગ્ન કરવા છે, તમારી યારે વિવાહ કરવા છે, મેરેજ કરવા છે. એટલે સ્વામી વિવેકાનંદ ઘૂમરી ખાઈ ગયા કે મારા પ્રવચનની આવી અસર થઈ, આ દીકરી મારી યારે લગ્ન કરવાનું કહે છે કે મારી યારે લગ્ન કરવા? તો કે હા, શું કામે, કયા કારણે મારી યારે લગ્ન કરવા? ત્યારે એ દીકરીએ એમ કીધું કે ભારત વર્ષની ધરતીમાં સ્વામી વિવેકાનંદ જેવો મહાપુરુષ હોય તો તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે ને, દીકરા હારું તમારી યારે લગ્ન કરવા છે. તો સ્વામી વિવેકાનંદે કીધું કે મારી હારે મારા જેવા દીકરો જોઈ છે એટલે લગ્ન કરવા ને તમારે? તો કે હા. તો કે આજથી તું મારી માન, હું તારો દીકરો, કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે ભલા માણસ? હે, ઈ ભારત વર્ષનો સાધુ. એટલે પાગ ભગવી આપણા દેહનો દીવો, નામ વિવેકાનંદ, મરજીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા. એ આપણી પાઘડિયું છે, એ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે. એ સંસ્કારની અનેક વાતો, સંસ્કારના અનેક ગીતો આપણી પાસે છે અને ગાઈ શકાય. પણ ઘણો રાઉન્ડ થયો છે, અમારે વિદુરભાઈ પણ સરસ સાહિત્યકાર છે, એની પણ થોડી મોજ લેવી છે. બીજા રાઉન્ડમાં આગે આગે ગોરખ જાગે સમય છે તો પણ છેલ્લે સપાખરું મારે રામબાળાનું કહેવું છે. આજે બધા ખૂબ સાંભળે છે. આ ચારણી સાહિત્યનો એક ગીતનો પ્રકાર છે સપાખરું જે છે ને એ, અને બધા નો સમજાય તોય મજા આવે છે. બોલો, એમાં સમજાતું હોય તો કેટલી મજા આવે. અને આપણું અણમોલ ધન છે આ સાહિત્ય છે એ બધું. એટલે સપાખરું જે છે એમાં વીરરસ છે, અને વીરરસ એટલે લડી લેવા માટે જ કાયમ આવે એવું નહીં. કોકને મદદ કરવી હોય તો વીરરસ હોય જ કરી શકે. રાંકાથી કોઈ દી કોઈને મદદ ન થાય, રોતો રોતો જાય ને રોતો રોતો આવે. એને દેવાની વાત આવે તો નો મજા આવે. અમારા મેરુભા બાપુ એમ કહેતા કે લોભિયા માણસને તમારે દુબળો પાડવો હોય તો દાતારના પ્રસંગમાં લઈ જાવ. આ જણા બણા લાઈટું આવડું મોટું આયોજન જોઈ અરે સંજયભાઈ કઈ વધશે નહીં, અરે વધશે નહીં, પણ તારે બીપી વધી જાય, એને તો બધું વધવાનું જ છે એટલે એ કરે છે. અમુક જોઈ ન શકે, અમુક ને એવી ટેવ હોય, કોક સારું કરે ને એ ન જોવાય. મેં તમને શરૂઆતમાં જ કીધું ને, પણ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. એટલે આપણા ગીતો એ વીરરસના ગીતો છે, અને એ ગમે એના માટે, બીજા માટે કર્યું એ જ આપણે હાંસલ છે. એક નક્કી કરી લેજો આ બેઠેલા બધાય, પોતા માટે તો પશુ પ્રવૃત્તિ છે, બધાય આપણે કરીએ. કોઈ દી તમે એવું સાંભળ્યો પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો? ઈ ઝાડમાં ભાંગતો આવે ને સરતો આવે, એ કઈ કોકને થોડું કઈ મદદ કરે, કઈ કરી શકે. પણ બીજા માટે જેને કર્યું છે એને જગતના માટે કાયમ નોંધ. એવું સરસ અહીંયા સ્ટેચ્યુ શિવાજી મહારાજનું આ ચોકમાં જે નીકળશે એને એકવાર એના દર્શન કરવા પડશે. અકબર બાદશાહે વર્ષો પહેલા ફતેપુર સિકરેમાં જયમલ અને પત્તા નામના બે રાજપૂતના પૂતળા ઉભા કર્યા હતા. યાદ આવ્યું એટલે કહી દઉં, બે પૂતળા. અને એના ધર્મગુરુએ વાંધો ઉઠાવ્યો કે હિન્દુ કે બુત को हम तोड़ते हैं और ये हिंदू के पुतले यहाँ क्यों रखे हैं? तो अकबर बादशाह मायनो नहीं. થાતા 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 વાત આવી રાણી વાસમાં બેગમોની પાસે, અને બેગમોએ વાંધો ઉઠાવ્યો, વાઓ મેરે 14 तबक को हिलाने वाले जलाल, आप किससे डरते हैं? ये हिंदू के पुतले, हिंदू के युवान के पुतले का मुख हम क्यों सुबह उसके देखे? હવારમાં ઉઠીને હિન્દુના પુતળાના મોઢા અમે શું કામે જોઈએ? આ શું કામે ઉભા રાખ્યા છે? આવું અકબર બાદશાહની બેગમોએ વાંધો ઉઠાવ્યો. અને એ વખતે અકબર બાદશાહે કીધું કે તો क्या करे કે बूथ को हम तोड़ते हैं, ये बूथ को क्यों रखा है आपने? मंदिर ने तो तोड़ी थी आपने, बूथ को हम तोड़ते हैं, ये क्यों रखे हैं? ये वक्त अकबर बादशाह कीधु ये बूथ नहीं ये सबूत है. कि ये बूथ नहीं ये सबूत है. कि कैसा सबूत है? कि सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये हिंदू के पुतले का मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरे दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा. એને ખબર હતી કે આના પૂતળા રખાય, અને આપણા પાકીટમાં કે ઓફિસમાં ગાડીના ડેશબોર્ડ ઉપર કે આપણી પાસે કે મોબાઈલની સ્ક્રીન ઉપર શિવાજીના, પ્રતાપના, કૃષ્ણના, રામના, વલ્લભભાઈ પટેલના, રત્ના જોગરાણાના, આ ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહના ફોટા રખાય. આ શાહરૂખના, સલ્લુ ફલ્લુના ન રખાય, સાઈન ફ્લુ થઈ જાય. એ આપણી પરંપરા નથી. હા,
આપણે તો આપણું જ ભૂલાવવામાં આવ્યું હતું, આપણા ભૂંડું ભૂંડું દેખાડ્યું આપણું આજ સુધી. ઇતિહાસોમાં એટલું બધું દિવેરનું આખું મહારાણા પ્રતાપની એવડી મોટી જીત થઈ, એ ક્યાંય બતાવવામાં જ ન આવ્યું. હલ્દીનું મેદાનનું એક બતાવ્યું, વાત થઈ પૂરી. એટલું તો કેટલું હંગર્યું છે, કેટલા ઇતિહાસો દબાવ્યા છે, એની વાત જવા દો. પણ હવે નીકળ્યા છે ચારે બાજુથી ઉભરાણો. જેમ પેલો હારામાં હારો ગેરમાં વરસાદ થાય ને ભભૂકા કેમ ઉભરાય, એમ આ ઉભરાણું ચારે બાજુથી. ક્યાંકથી નંદી મહારાજ નીકળે, ક્યાંકથી મહાદેવ નીકળે. એ તો અમારું હતું જ. હવે કે તમે ગમે એવું હુપાવી, કઈ સાબડે ઢાંકો સૂરજ રહેવાનો છે નહીં કાંઈ. હા, મોજ કરો, રિયો હાંપીને રહેવાનું છે બધાને. કોઈને વાદ નહીં, વિવાદ નહીં, શાંતિ રાખવાની છે. હો ના, પણ અમારો બાપ જ નીકળશે જ્યાં જોહો ત્યાંથી. હા, ઈ વાત પાકી છે. અમારો ભોળોનાથ બેઠો જ છે. અમારો બાપ ભોળિયો નાથ એ બધે બેઠો છે, તમારું રક્ષણ કરે છે. એટલે તમારું હાલે એને કઈ. પણ સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે મને ખબર છે મારાથી જ્ઞાતિવાદની વાત ન કરાય ને, પણ હકીકત હોય તો કેવું પડે કે નહીં? જે સાચું છે એ તો કેવું જ પડે. હવે સંજયસિંહભાઈ આવું સરસ કામ કર્યું છે તો એનો તો આપણે મજા આવે ને આવે. એમાં કેમ કેવું કે એ બરોબર નથી કર્યું, એ તો ખોટું છે ને. મારા લાભ માટે ન કહેવાય. એ સીધી જ્યાં જે જગ્યાએ જેને સારું કામ કર્યું હોય એને આપણે યાદ કરવો જોઈએ. અબ્દુલ હમીદને હું કાયમ પ્રોગ્રામમાં યાદ કરું છું. લ્યો, સારું કામ કર્યું તો કરું. 65ના યુદ્ધમાં કાયમ આવી ગયો, પાકિસ્તાનની હાથ પેટર્ન ટેન્કને હળગાવી અને માં ભોમ માટે બલિદાન આપી દીધું. એને મારી સલામો છે, એને વંદન છે. પણ હવે અહીંયા જ ઓલો મણિશંકર અય્યર માટે બોલું છું હું. ઈ ક્યાં મુસલમાન? કોઈની જ્ઞાતિવાદ લાગતો. ઈ હમણાં કહેતા હતા, મુझे પાકિસ્તાન में बहुत प्यार मिलता है, हिंदुस्तान वाले मुझे प्यार नहीं करता. तो पाकिस्तान ભેળું થા, અહીંયા હું ડાયટો તારો. તને જ્યાં પ્યાર મળતો હોય ત્યાં જા. એ તો સીધી જ વાત છે ને. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? આ તો અહક થાય છે એના માટે અમે બોલીને ઘણા અવળીનો. પણ એક છે મને કે ખોટું કર્યું છે ઇતિહાસ ઉપર, એ મને વાંધો છે અને છે. આટલા મોટા ઇતિહાસો ભૂલવી દીધા. આ તાજમહેલ ને કુતુબ મિનાર ને લાલ કિલ્લો ધરોહરમાં ઈ જ બધી દેખાડ્યું. એકલા રાણા મેવાડના રાણા કુંભાએ 32 દુર્ગ બનાવ્યા હતા કિલ્લા. ઈ ક્યાં ગયા? તો ઈ કઈ બતાવવાનું જ નહીં. આ કેટલા મંદિરો કેવી આપણી પાસે ધરોહરો પડી છે, ઈ ક્યાંય બહાર ની આજ આગળ. તો આમાં તો આમે જ્ઞાતિવાદ નથી કર્યો, આ બધું કરવા વાળા કર્યો છે. શિક્ષણ થી લઈને પહેલેથી દેશ આઝાદ થયા પછી. પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. ખેર, આ બધી વાતો ધીરે ધીરે કાયમ પ્રોગ્રામમાં થાય. એક પ્રોગ્રામમાં પૂરી થાય એટલી વાતો છે નહીં, પણ સપાખરું છે. લે હા, સરસ. હા, તો અમારા મિત્ર અને આપણું ગૌરવ અને મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ને નવગણભાઈ નો એવો ભાવ છે કે એમને પાઘડી પહેરાવી છે, એવું છે ને? વાહ વાહ. તો હું સપાખરું ચાલુ કરું ને પાઘડી પહેરાવશો ને બધા કરતા રૂડી લાગશે. એટલે હું બરોબર ને, તો હું અહીંથી સપાખરાની શરૂઆત કરું, તમે પાઘડી પહેરો. અને પાઘડી એક આપણું મોડ છે, આપણી એક અસ્મિતા છે. એટલા માટે નવગણભાઈ ને વિનંતી કરું કે સાહેબને પાઘડી. ત્રણ નામ છે. હા, તો સારું લ્યો. પણ મને આમાં શું છે, મારું ભણતર એકચ્યુઅલી ઊંચું. એટલે મારા જેવો નવગણભાઈ વિરમભાઈ પરવાડ અને સંજયસિંહભાઈ 2 અને ત્રીજા કોણ છે? નવગણભાઈ તથા વિરમભાઈ તથા સંજયસિંહભાઈ. આ ત્રણેય ભાઈઓ અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ને પાઘડી પહેરાવશે. પધારો. હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા પાંગ બોલે ગામડામાં ડીયા હાગ લાગ નાને જોતા દીને જાબુ જાળા પછુતા પેનાગ જાણે જોતા ઘાસ માલ કેના પોતા ગમે તાગ જાળા ફાળા મેઘ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા રેંગા ગાળા રગ તાળા પૂર ઓદાળા મુ ભેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી પાગાના. પોણી બે કલાક હું બોલું છું. હજી તો મેં ખાલી સેમ્પલ આપ્યા છો. મને સંતોષ થયો જ નથી હજી કઈ સારી વાર્તા, કારણ કે એટલી બધી વાતો પડી છે. પણ આગે આ સમયને માન આપીને હું મારા રાઉન્ડ ને ઓલું કરી આ સપાખડું કાંઈ. હા, ત્યાં આવો. વાહ પાઘડીઓ, વાહ જો આમાં હેલ્મેટ ની જરૂર ન પડે. પંજા નાખતો આવ્યો સિંહ તાલામાં તો કાળ જાળ કાટાળો હાથીયો બેઠો ડુંગરા ગણેશ અને હાથીયા ડુંગરા ડુંગરા હાથીયા મંદિર માથે લાગીયા કેતારા કેતા ઘરના પાણા બહુરી કંટાળો નથી. એકવાર જોરદાર તાળીએથી આપણે બધાવીએ બધાય
આ મિત્રોને અને ચૌહાણ સાહેબને બધાને તાળીએથી વધાવી, એમાં વાંધો નહીં. આ બધો ઉત્સાહ જરૂરી છે, આ બધા કામ કરે એમને મજા આવે એટલા માટે. હા આધા દોડિયા પાંદરા વાળા આંકળે ભાગ સુટ્યા ભાગ બોલી ગામડામાં દિયા હાક ભાગ. હા હમણાં તો અમારા વગાડવાળા હોય ને મને પાછું દેખાડે આવું બધું. એ એવા વિડિયા બને સરસ આ બધા સપાખરામાં કે બેબી તમારા ફેવરેટ સોંગ કોણ છે હે એવું કયો, એવા વિડિયા આવે. અને પછી આ ગીત આવે. હાંધા દોડિયા પાંદરા વાળા હાંગળ લેતી ભાગ સુટ્યા ભાગ બોલી ગામડામાં દિયા હાક ભાગ નદી ફૂટા કી ડમુ દાળા પશુટા પેનાક જાણે ફૂટા નાસી માન કેના ફૂટા જમી તાક દાળા ફાળા ભેગુ વાળા ભલે કાળા ભેર જાયગા બાળો વાળા રંગા ગાળા રંગ કાળા મોજાળા બુટેળા માહે વાદળા રંગોર પડે પડે તાળી બંદુ કાળી પાગા રાણી તોલ વાદો. આમાં ફેફસાને પૂરેપૂરી કસરત થઈ જાય. હવા ફેફસામાં ઘણી જોઈ તઈ બોલે. હવે જોજો તમે આ ચારની સાહિત્યનો ઠાઠ. હનુમંત ધમવાને લંકા ઢાળા દેવ કાયા બેરી નંદા બાળા કાળા બોળિયા અભિષેક નંદ દોળ દીએ ગામ ડામા વાને વાડે ડાળા મારી ધમરોળી વાડા કર્યા એક ને ભાઈ ગીત વગાડ્યું ને એટલે મને યાદ આવ્યું, જ્યાં આપણને જે સારું મળે ને લઈ લેવાનું. પુષ્પા આખું ફિલ્મ છે ને પુષ્પા, એમાંથી મને મેં ઝૂકેગા નહીં સાલા એટલું મને બહુ ગમ્યું. બોલો આપણે ગામો ગામ પાળિયા ઉભા છે એવા કેટલાય. મુળુ માણેક નામનો બારવટીયો અમરેલીની કોર્ટમાં જયારે ઉભો રાખવામાં આવેલો અંગ્રેજોની સામે લડતો હતો, અને એ મુળુ માણેકને અમરેલીની કોર્ટમાં ઉભો રાખેલા. અને ઇંગ્લેન્ડ થી વખતે ગોરો અધિકારી મેન એનો સાહેબ આવેલો, અને કોકે કીધું કે અમારા સાહેબ આવ્યા અને જમણા હાથે એકવાર આમ સલામ કરી દે તો તારા બધાય ગુના માફ. મુળુ માણેકને તને છોડી દેવામાં આવશે, નકર બરોડા જઈને તને ફાંસીએ લટકાવવામાં આવશે. તો એ મુળુ માણેકે કીધું શું કયો કે અમારા અંગ્રેજ ટોપાવાળા સાહેબને એકવાર સલામ કરી દે ખાલી, બસ એટલે તને છોડી દેશું. તેથી મુળુ માણેકે કીધું તું કે મુળુન મૂછે હાથ અને તરવારે બીજો તવા. દ્વારકા વાળાએ મને બે જ હાથ આપ્યા. મુળુ માણેક કે એક હાથ મારો તરવાર ઉપર રહે અને એક હાથ મારો મૂઠ ઉપર રહે, પણ કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય તો એ ગોલા અંગ્રેજ મુળુ માણેક તને સલામ ન કરે. ભલા માણસ શું વાત કરે છે. મુળુન મૂછે હાથ અને તરવારે બીજો ત્રવા, હોત જો તરજો હાથ તોય નર અંગ્રેજને ના નમા. આવા ક્રાંતિકારીઓ દ્વારકાના મંદિરે અંગ્રેજો જયારે સડાઈ કરી ત્યારે વાઘેરોને છાતીમાં ગોળીઓ લાગતી હતી. ધડ ગોળી લાગે ને વાઘેરો કહેતા હતા દ્વારકા પાંદી આઈ. ધડ ગોળી લાગે કે દ્વારકા પાંદી આઈ એટલે દ્વારકા અમારી છે. અને કેટલાય લોહી રેડ્યા ને ત્યારે આ મંદિરો, ત્યારે આપણું ભારત ને રાષ્ટ્ર છે અડીખમ ઉભું છે. એમનેમ નથી થતું. જેડે તેડેથી નથી એ કીરત હુંડા કામ, જેવાથી તેવાથી કીર્તિના કામ ન થાય. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડું ચીરાય તો જ લોહી નીકળે. એમને લાંબો હાથ કરીને થોડુંક લોહી લઈ લ્યો, પણ ક્યાંય તૂટવું ન જોઈએ ચામડું, તો એકચ્યુઅલી લોહી નો નીકળે, પરસેવો વળે. જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડા ચીરાય અને ત્યારે દેશ માટે, અને એ દેશ માટે અંદરો અંદર બંધ કરવું છે. હવે આપણે અંદરો અંદર લડતા રહો ને એમાં બીજા ફાવી જાય છે. પણ આપણે થાય છે શું ખબર, નડિયાદ વાળાની પતંગ નડિયાદ વાળા જ કાપી શકે, અમદાવાદ વાળાથી કપાઈ જ નહીં. વાંધો ઈ છે અંદરો અંદર ઠોહા ભાઈઓના ખમતા શીખી જાય ને
એટલે બીજાનું કોઈની તાકાત નથી કે હિન્દુસ્તાનની હામી મીટ માંડી હગે. આપણે બધા એક થઈ જાય, જ્ઞાતિવાદ ભૂલીને જ્ઞાતિ ગૌરવ, દરેક જ્ઞાતિને એનું ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. દરેક જ્ઞાતિમાં કેવી નાની નાની અને સારી સારી, અમારે જુનાગઢ બાઉદીન કોલેજ છે, આજથી વર્ષો પહેલા આ દેશ આઝાદ થયા પહેલાની વાત છે. એક દલિત ગરીબ માણસ ઈ બાઉદીન કોલેજનું રખોલું કરતો હતો. કોલેજનો ચોકી પેરો કરે ને એને પગાર મળે, એનો જે કાંઈ મળતો હોય. હાવ ગરીબ માણસ, ઉગાડા પગ, અને ઈ હવારમાં ચોકીપણું પૂરું કરીને હાલ્યો જતો હતો દલિત. એમાં એને મોર હાર હાચો હોનાનો હાર જડ્યો, બનેલી ઘટના. એટલે ઈ હોનાનો હાર જોયો, એમાં આમ લાકડીએ ચડાવ્યો હાર ને, લાકડીએ ચડાવીને નવાબની કચેરીમાં આવ્યો હવારના પોરમાં. અને કચેરીમાં આવ્યો તો કચેરી આખી જોઈ રહી કે આ શું લાકડીમાં હોનાનો હાર લઈને આવ્યો. એટલે કે નવાબ સાહેબ, મને આ હાર બજારમાંથી મળ્યો, જેનો હોય એને આપી દેજો, હું દેવા આવ્યો છું. એમ કરીને આમ મૂકી દીધો લાકડીને ચડાવેલો. કચારી બધી દાંત કાઢવા માંડી. ઈ કે જોઈ લ્યો, આ દલિત છે ને, આને કાંઈ ખબર પડે સોનાની શું કિંમત છે, આને કાંઈ ભાન છે? કોઈ દી સોનું જોયું હોય તો ભાન હોય ને, મીંડા બોલવા જેમ આવે બધા. સોનું જોયું હોય તો ભાન હોય ને, આને કાંઈ ખબર પડે? સોનાનો હાર આવી રીતે લાકડીએ ચડાવીને લઈ આવાય? એને જડ્યો તો હાથમાં લેવાય ને, કોઈ કડી તૂટી જાય, પડી જાય. પણ આ દલિતે સોનું થોડું જોયું હોય કાંઈ? આવું બોલવા વાળા બોલી ગયા. પણ નવાબ સાહેબે કીધું, હાર દઈને ઓલો માણસ, દલિત ગરીબ માણસ પાછો વળી ગયો, કાંઈ બોલ્યો જ નહીં. પણ નવાબે કીધું કે આ બધાય તને આવું કે છે, તો આ હાર લાકડીએ ચડાવીને હું કામે લઈ આવ્યો છો, એનો જવાબ તું નહીં દે? હે ભાઈ, હે દલિતભાઈ? ત્યારે પાછો વળી નવાબને એટલી વાત કરી હતી દલિતે જુનાગઢની કચેરીમાં કે જુનાગઢનો નવાબ પૂછતો હોય ને તો હું જવાબ દેવા તૈયાર છું, બાકી આવા ગોરખોદિયા ભેહા કરે એના માટે કઈ મારે જવાબ દેવાની જરૂર ન હોય. જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે. કે તો હું પૂછું, બોલો શું કામે લાકડીએ ચડાવ્યો? તો કે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળેલું છે, કાયમ હું ભજન અહીં વાસમાં અમારે ગવાતું હોય અને હું સાંભળું છું. અને ઈ ભજનના શબ્દો એવા છે, વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે. એમાં એક કડી આવે છે કે વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી એટલે મારે અડાય નહીં, એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું. ભલા માણસ જેનો હોય એને આપી દેજો. થઈ જુનાગઢના નવાબે એને શાબાશી દીધી હતી, ઇનામ આપ્યું હતું. કહેવાનો મારો અર્થ હોય તો ગમે ત્યાં હોય, બાકી જેને અમુક થોડુંક ઇંગ્લિશ આવડી જાય તો થાવ આપણી ભાષા ઉપર ટીકા કરવા માંડે. હમણાં એક જણો ફોરેન આટો મારી આવ્યો, ફોરેન ગયેલો, એના હગા હશે ને વિઝા થોડાક વધારે મળી ગયા તો 2 વર્ષ ફોરેન રોકાઈ આવ્યો. અને 2 વર્ષ રોકાઈને પાછો આવીને એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને આમ ધૂળ લઈ, માટી જેવું લઈને આમ ઊંઘીને કે ઓહો, હિન્દુસ્તાનની માટી બગડી ગઈ છે, સુગંધ બગડી ગઈ છે. એમાં કોઈ ગામડાના બાપા બાજુ ઉભેલા, પાસે આવીને 2 નાખ્યો, તા તો ઓલાને ધનુર ઉપડી ગયું. કારણ કે ઈ તો પીઝા ખાઈને આવ્યો હોય, હાવ શક્કર ખાઈ ગયો, હાવ મને શું કામે મારો છો? ઓલા બાપા કહે તે હું ગયું ને, ઈ ધૂળ નથી, હુકેલો પોદળો છે, આમ હરખું જો બગડી તું ગયો છો, હિન્દુસ્તાનની માટી નથી બગડી ગઈ. એવા તાજા સુધરેલા હોય ઘણા, ઈ તાજા સુધરી જાય વાંધો, બાકી શિક્ષણ જરૂરી છે બધું. એટલે આપણા ગીતો જે આ બધા છે એ અણમોલ ગીતો છે. એટલે હવે જે ગીતની છેલ્લી કડી ગાઉં છું, એમાં જેટલા બેઠા છે આ બાજુથી લઈ પાછળ ઉભાથી લઈને એમને બધા બેઠા છે ઠેઠ આ બાજુ સુધી, બધા મિત્રોને વિનંતી, જ્યારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરી અને મારે યારે હર હર નો નાદ કરજો, એટલે મારો પણ થાક ઉતરી જાય. 2 કલાકમાં ખાલી 7 મિનિટ ઓછી છે હું બોલું છું એને, એટલે મારોય થાક ઉતરી જાય. તમને ખબર હશે, આમ તો કોઈ ઓલું નહીં, પણ પોણા 2 મહિનાથી પ્રોગ્રામ શરૂ છે સુહાન સાહેબ, મારે પટેલ સાહેબ. તમને તો હમણાં તો તમે 5-7 પ્રોગ્રામ 2-4 પ્રોગ્રામમાંથી તો તમે છો સતત, પણ અમને આટલી દોડાદોડી ટ્રાવેલિંગ સતત પ્રોગ્રામ છતાંય અહીંયા આવીને તમારો પડકારો સાંભળીને એટલે અમારો થાક ઉતરી જાય છે. એને થાક ઉતારવાની બીજી કોઈ ગોળીઓ નથી, પણ તમે જે આટલી સંખ્યામાં આવીને સાંભળો છો એ અમારો થાક ઉતારી દે છે. એટલે જ્યારે હર હર આવે ને આ ગીત બોલું એમાં, ત્યારે જેટલા બેઠા એ ઊંચા હાથ કરીને મારે હર 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 મારી યારે કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આપણે ઉભા કરવાના છે. એટલા માટે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. મને ખબર હતી આ ગાયક કર્યો તો પૈસા વધારે થતા, પણ મેં વાતો વધારે કરી, પણ મારે વાતો આપ સુધી પહોંચાડવી હતી, નહીતર મને ગાતાય આવડે છે. એટલા માટે
मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था। बोली हर हर महादेव, बोली हर 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 क्षमा क्षमा, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था शिवाजी, जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, स्मृति से तिलक करो ये धरती है। હવે આ શિવાજીએ લાજ રાખી હતી અને કોક કહેતું હોય કે શિવાજીની મૂર્તિ અહીંયા, મૂર્તિએ નહીં, શિવાજીની નહીં, અહીંયા કોકનું પૂતળું બેસાડી ગયા છે, ઈ તારા બાપનું છે। હા, હવે એને જે કરવું હોય એને ખીલા મારી દે, નથી રહેવાતું, શું કરવું યાર? નકર હું કોઈ પાર્ટીનો માણસ નથી, પાછો ઈ કહી દઉં અહીં, હા ગમે એ પાર્ટી કાલે એવું કરશે ને હું કહીશ, પણ ઈ તારા બાપનું છે પૂતળું, લ્યો અહીંથી છેલ્લે કહેતો જાવ છું, મારો ધક્કો વસૂલ, હવે બીજું શું થાય? હવે ખીચ ચડે ને લઈ કે કોકનું પૂતળું આ ઉભું કરી ગયા છે, બોલો। હા હા હા, સરસ, લ્યો કાંઈ વાંધો નહીં। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 भारत माता की 9 लाख लोबड़ियाळेनी नमः पार्वती पति हर हर महादेव। जय हो, वाह वाह वाह। હા, એટલે આપણે પ્રોગ્રામ કાર્યક્રમ ચાલુ જ છે। અમારે વિદુરભાઈને આપણે કહું થોડોક આનંદ કરાવે, પછી આગે આગે ગોરખ જાગે, સમય પ્રમાણે જેમ હશે અને સાહેબ કહે તો હું પણ આવીશ। જય માતાજી। અને મજા આવી, આપે સંજયસિંહભાઈ સરસ મજાનું ટેચી ઊભું કર્યું છે, અને પછી મારાથી રહેવાનું નહીં એટલે સોહાણ સાહેબ આ બોલી ગયો છું। હવે એની તાકાત કોઈની ઈ તો ન જ હોય કે તરવાર લઈને કે આ મોરા મોરો આડા ફરે, બહુ બહુ તો કલમું લગાડે તો અહીં તારીખો ભરી જાવ, એમાં કઈ વાંધો નથી અમને। હા હા,